રામ તોરી માયા નાત્ર નચાવે રામ. સો હાય, કેમ છો બધા? વેલકમ ટુ અબ્રોડ ટોક. આજે અમારા સાથે બહુ સ્પેશિયલ ગેસ્ટ છે બિકોઝ બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક લઈને આવી રહ્યા છે અમે. અમારા ગેસ્ટનું નામ છે ડૉક્ટર પ્રજ્ઞા શેઠ અને આજનો ટોપિક છે રામાયણ સ્પેશિયલ. તો રામાયણ સ્પેશિયલ શરૂ કરતાં પહેલાં મારે તમને એવું પૂછવું છે કે આપણો સનાતન ધર્મ એ કેટલો ઇમ્પોર્ટન્ટ છે કે લોકો આજકાલ બહુ પોડકાસ્ટો આવે છે એના બારેમાં કે બહુ બધા ટોપિક્સની ચર્ચાનો મેઇન મુદ્દો જો છે સનાતન ધર્મ, તો એ કેટલો ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે સનાતન ધર્મ? શ્રીરામચંદ્ર શરણમ પ્રપદ્યે શ્રીરામદૂત શરણમ પ્રપદ્યે શ્રી સદગુરુ શરણમ પ્રપદ્યે ધ્યાનમ મૂલમ ગુરુમૂર્તિ પૂજા મૂલમ ગુરુપદ મૃત્યુ મોક્ષ મૂલમ ગુરુ કૃપા. સો જય સિયારામ બંનેને. અને હું ડૉક્ટર પ્રજ્ઞા શેઠ અહીંયા આગળ પેથોલોજીસ્ટ તરીકે 20 યર્સથી પ્રેક્ટિસ કરું છું. મેઇનલી આઈ એમ અ ક્લિનિકલ એન્ડ સર્જિકલ પેથોલોજીસ્ટ who diagnose cancer. Okay. So I diagnose different kind of cancers. I am a gynec-oncology leader and a breast pathology leader in a Karelian hospital. We have about 40,000 cases per year, and that's my overall background. Now we'll start with Ramayana. First, Sanatan Dharma. Yes. So આપણા ઇન્ડિયામાં આપણા ભારત દેશમાં સૌથી પહેલાં વેદ એ આપણો મેઇન આપણું રિલિજિયન છે, રાઈટ? વેદ તો વેદાસ છે શું? વેદ એક બ્રહ્મવિદ્યા છે. બ્રહ્મવિદ્યા બ્રહ્મલોકમાં રહે. બ્રહ્મલોકમાંથી બ્રહ્મવિદ્યાને જ્યારે પૃથ્વી પર આવવાનું મન થયું તો એમણે બ્રહ્માજીની અને સરસ્વતીની બેના અનુમોદનથી બ્રહ્મવિદ્યા પૃથ્વી પર આવતી હતી તો ઋષિ મુનિની રુચામાં આવી. ઋષિ મુનિ એના રચયિતા નથી, દ્રષ્ટા છે. એ લોકોએ જોયું. જેવી રીતે વિશ્વામિત્રએ ઓમ ભૂર્ભુવ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં, આપણો જે ગાયત્રીનો શ્લોક છે એ દ્રષ્ટા છે, એ રચયિતા નથી, એમને પોતે બનાવ્યો નથી, એ દ્રષ્ટા છે. એવી રીતે વેદની બધી જ રુચા આપણી પૃથ્વી પર ઋષિ મુનિઓના માઇન્ડમાં આવી, હૃદયમાં આવી, અને પછી એને શ્રુતિ કહેવાય. એટલે એકબીજાને એમને બીજાને કહી એ રીતે આગળ ગઈ. એ બધાનું પછી ગ્રંથોમાં પરિવર્તન થયું, એને બ્રાહ્મણક ગ્રંથ કહેવાય. બરાબર? એ બ્રાહ્મણક ગ્રંથો બહુ જ બધા હતા, 1000 જેવા ઘણા બધા બ્રાહ્મણક ગ્રંથ. એનું પછી એકદમ ઇસેન્સ કાઢ્યું, એનું અર્ક કાઢ્યું, તો એ બધા ઇસેન્સને આરણ્યક ગ્રંથો કહેવાય. આરણ્યક ગ્રંથોના ઇસેન્સ કર્યું તો એને ઉપનિષદો કહેવાય. ઉપનિષદો યુઝ્યુઅલી અબાઉટ 300 છે અત્યારે, એટલા થયેલા છે, ઉપસ્થિત છે આપણી પાસે. એમાંથી 108 ઉપનિષદ થોડાક વધારે ઇમ્પોર્ટન્ટ છે. એમાંથી પણ 11 ઉપનિષદ જેના નામ કેન ઉપનિષદ, કઠો ઉપનિષદ, બ્રહ્મદારણ્યક ઉપનિષદ, એવી ઘણા નામ છે, મંડલુક, માંડુલક્ય, તૈતર્ય, આ 11 ઉપનિષદ છે. એ 11 ઉપનિષદની અંદરના જે શ્લોક હોય એ બધા શ્લોક પ્લસ નારદ મુનિનું એક ભક્તિસૂત્ર છે, પછી આપણા વ્યાસ મુનિનું બ્રહ્મસૂત્ર, એમાં 550ની આસપાસના શ્લોક, બરાબર? એ અને ગીતાના 700 શ્લોક. આ 3 વસ્તુ, બ્રહ્મસૂત્ર, ઉપનિષદ અને ગીતા, એ ત્રણેયના જે શ્લોકોનું જે ભાષાંતર કરે એને આચાર્ય પદવી મળતી હતી, બરાબર? વર્ષો પહેલાં. એ આચાર્યમાં 2000 વર્ષ પહેલાં શંકરાચાર્ય થઈ ગયા, રાઈટ? એમની સાથે સાથે પછી રામાનંદાચાર્ય, રામાનુજાચાર્ય, પછી માધવાચાર્ય, વલ્લભાચાર્ય, એ આપણા મેઇન આચાર્ય, જેમણે મેઇન સંપ્રદાય બધા બનાવ્યા, રાઈટ? વલ્લભાચાર્ય એમનો પુષ્ટિમાર્ગ કર્યો, એવી રીતે બધા રામાનુજાચાર્યએ એમનું કામ કર્યું. એવી રીતે શંકરાચાર્ય છે, શંકરાચાર્યનું અત્યંત મહત્વ છે. બધા એક જ લાઇનમાં છે, કો બળ કો છોટ અપરાધુ કહે. કોઈને મોટા ને કોઈને નાના ના કહેવાય, એનાથી અપરાધ થઈ જાય, આપણાથી ઋષિનો અપરાધ થઈ જાય, બધા એક જ છે. શંકરાચાર્ય મહારાજનું
મારા હૃદયમાં પણ અત્યંત મહત્ત્વ છે. મારા સદગુરુએ મને જે શીખવાડ્યું એ પ્રમાણે, કારણ કે એ વખતે બુદ્ધિઝમ અત્યંત પ્રચારમાં હતું ઇન્ડિયા, અને બુદ્ધ લોકો આત્મામાં ના માને અને પરમાત્મામાં ના માને, એટલે ખંડન થઈ ગયું હતું. આપણા બધા યજ્ઞ બધું ખંડન કરી નાખ્યું હતું બુદ્ધ લોકોએ. શંકરાચાર્ય મહારાજ 2000 વર્ષ પહેલાં આવ્યા અને આખા પૃથ્વી આપણું ઇન્ડિયા ભારત દેશનું પરભ્રમણ કર્યું અને એમને આપણા સનાતન ધર્મની પ્રસ્થાપના કરી. એ સનાતન ધર્મ શું છે? તો એમને કહ્યું કે 5 દેવની પૂજા એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. કયા પંચદેવ જેની પૂજા સનાતન ધર્મમાં થાય છે? ફર્સ્ટ શંકર, પાર્વતી માતા, ગણેશ દાદા, વિષ્ણુ ભગવાન અને છેલ્લે સૂર્ય ભગવાન. આ પંચદેવની પૂજાનું મહાત્મય શંકરાચાર્યએ આપણને કીધું કે આપણે બધા સનાતન ધર્મ અવલંબીઓ માણસ છીએ, જે વેદમાંથી બધું નીકળ્યું છે, અને એ 5 દેવની પૂજા. પછી એમાં તમે એકને પ્રધાન આપી શકો કે હું ગણેશમાં માનું છું, તો દેટ્સ ફાઇન, ગણેશને તમે પ્રધાન મૂર્તિ રાખો, બાકી બધાને પણ તમારે પૂજવા જોઈએ, રાઈટ? એવી રીતે કોઈક શંકરને, કોઈ ખાલી આદિશક્તિને પૂજે, એવી રીતે. તો કાં તો વિષ્ણુના અવતારને આપણે પૂજીએ, જેવી રીતે, હા, જે રીતે અવતાર બધા થયા એમાંથી, હા, એ શંકરાચાર્યએ સનાતન ધર્મનું આપણને આપ્યો અને કીધું કે આ કરવાનું. હવે ધારો કે શંકર ભગવાનની પૂજા કરવી હોય તો મારી પાસે કદાચ ટાઈમ ના હોય. હવે હું હોસ્પિટલમાં 60 to 70 hours વીકલી મારું કામ હોય, રાઈટ? હવે મારે સોમવારે મારે મંદિરમાં જવું હોય, મારી પાસે ટાઈમ ના હોય, શંકર ભગવાનની અર્ચા કરવાનો, ઘરે મારાથી પૂજા ના થાય, આવું બધું. તો શું? તો કલ્યાણકારી ભાવના એ જ શંકરની પૂજા છે. તો આપણા માટે શું શંકરની પૂજા છે? જે આપણા હૃદયમાં કલ્યાણકારી ભાવના પ્રત્યેક મનુષ્યમાં પાસે, જડ અને ચેતન, પશુ પક્ષી બધા જ આવી જાય, દરેક ચેતન વ્યક્તિત્વ માટે કલ્યાણકારી ભાવના એ આપણી શંકરની પૂજા છે. જેવી રીતે વિષ્ણુની પૂજા એટલે શું? તો કે આપણો વિચાર વ્યાપક રાખો, બરાબર? વ્યાપક વિચારથી કોઈ પણ એક પણ મુંડક જેવી દ્રષ્ટિકોણ નહીં રાખવાનો, એ વ્યાપક ઓપન માઇન્ડ રાખો. એ તમારી વિષ્ણુ ભગવાનની પૂજા થઈ ગઈ. ગણેશ ભગવાનની પૂજા, ગણેશ ભગવાન શું? વિવેકના દેવતા છે. વિવેક એટલે જાગૃતિ. આપણા જીવનમાં જાગૃતિ શેની હોવી જોઈએ? તો વાણીની જાગૃતિ. આપણે ગમે તેમ એલફેલ ના બોલાય. આપણે સનાતન ધર્મી, આપણે વેદ ધર્મના બાળકો, ઋષિના બાળકો છે, ગમે તેમ આપણી વાણી ના નીકળવી જોઈએ. ગમે તેમ આપણે ખાવું પીવું ના જોઈએ. ખાવા પીવા પર બી આપણું ધ્યાન હોવું જોઈએ. આપણું મન બી વિશુદ્ધ હોવું જોઈએ. જેવી રીતે બાહ્ય વિશુદ્ધિ, એવી રીતે અંતઃકરણની વિશુદ્ધિ પણ અત્યંત જરૂરી છે. એ બધુંનો વિવેક આપણને કોણ આપે? ગણેશ ભગવાન. એટલે ગણેશ ભગવાનની પૂજા એટલે બેસીને આપણે કંકુ ચોખા કર્યા, એ તો પૂજા છે જ, પણ વિવેક જીવનમાં રાખવો એ મેઇન પૂજા છે ગણેશ ભગવાનની, બરાબર? એવી રીતે માતાજીની પૂજા. માતા તો ક્ષમાનો અવતાર છે, રાઈટ? માતા તો ક્ષમા કરો કોઈને બી. કોઈની ભૂલ થઈ ગઈ હોય, મન કર્મ વચનથી આપણાથી કોઈને દુઃખ, કોઈને દોષ જોવાઈ ગયા કે આવો છે તેવો છે, આવા દોષ જોવાઈ ગયા, ભૂલથી આપણે ના જોવા હોય ને જોવાઈ ગયા, કોઈની નિંદા આપણે સાંભળી લીધી, તો એને માફી માંગો. ક્ષમા, બરાબર? ધૈર્ય, ધીરજ રાખવું, એ માતાજીનો મેઇન ગુણ છે. અને સહન શક્તિ, એટલે ક્ષમા, સહન શક્તિ એ તમે રાખો તમારા જીવનમાં, તો એ માતાજીની પૂજા જ છે. તમારાથી બેસીને પૂજા અર્ચા ના થાય, પણ આ બધું વસ્તુનો વિવેક તમે તમારા અંતરમાં રાખો, તો એની પૂજા જ થઈ ગઈ ગણાય. અને સૂર્ય ભગવાન એટલે શેનું પ્રતીક છે? હા, અને પ્રકાશનું પ્રતીક છે. પ્રકાશ એટલે જીવનનો પ્રકાશ, જ્ઞાનનો પ્રકાશ, રાઈટ? એટલે એ સૂર્યનો પ્રતીક છે. એટલે આપણો સનાતન ધર્મ મેઇનલી આ 5 વસ્તુઓની પૂજા માટેનું કે છે, એ આપણો મેઇન ધર્મ છે. એ આપણા મને એક ક્વેશ્ચન હતો કે વાય ઇઝ સનાતન ધર્મ સો ઇમ્પોર્ટન્ટ ઇન ટુડેઝ વર્લ્ડ, કે એ સનાતન ધર્મને ફોલો કરવો કેમ ઇમ્પોર્ટન્ટ છે અત્યારે આપણા માટે? રાઈટ. એટલે મેં તમને અત્યારે તો કહ્યું કે તમારામાં કલ્યાણકારી ભાવના હોવી જોઈએ. તમને આ બધું કોણ શીખવાડે છે? જો તમે યથાર્થ વસ્તુને સમજો તો એ બધું આપણી પાસે આવે ક્યાંથી, બરાબર? હવે મેં તમને હમણાં ઉપનિષદોની વાત કરી. હવે એ ઉપનિષદોનો બી સાર છે. ઉપનિષદોને ગાય માનવામાં આવે છે, એને ગાય માનવામાં આવે છે, અને એનો દોહનાર એ કૃષ્ણ છે. અને કૃષ્ણ ભગવાન જે દોહ્યું અને એમાંથી જે ઘૃત એટલે જે દૂધ નીકળ્યું, એ દૂધ કોને પાન કર્યું? અર્જુને પાન કર્યું. એ દૂધ એ ગીતા છે, ભાગવત ગીતા છે, અને એનું પાન કોને કર્યું? અર્જુને પાન કર્યું, બરાબર છે? એટલે ભાગવત ગીતા એ સર્વ ઉપનિષદોનો સાર છે, સર્વ વેદોનો સાર છે. એ બધાનો સાર ભાગવત ગીતા છે. એ ભાગવત ગીતામાં મેઇન શું છે? યોગ છે, બરાબર? બધા યોગ.
વિષાદ યોગથી માંડીને છેલ્લો મોક્ષ સંન્યાસ યોગ, ટોટલ 18 ચેપ્ટર, 700 શ્લોક્સ. એમાં એને તમે ભાંગી નાખો એને તો સ્ટાર્ટિંગની અંદર કર્મયોગ, ભક્તિયોગ અને પછી જ્ઞાન યોગ, ત્રણેય જે યોગ બધા, એ બધો યોગ છે એનો પ્રયોગ એ રામાયણમાં કરવામાં આવ્યો છે. એટલે રામાયણની અંદર એ જેટલી ચોપાઈ છે, રામાયણમાં શું શું છે. રામાયણ એટલે પહેલી વસ્તુ કહું કે હું જ્યારે રામાયણ કહું એટલે હું રામચરિત્ર માનસની વાત કરીશ. રામાયણ આદિકવિ વાલ્મીકીએ લખ્યું છે, જે 24,000 શ્લોકોમાં લખાયેલું છે. અને એ 24,000 શ્લોકો ઘણા બધા વિદ્વાનો બધા કહે છે કે એ કયા કલ્પમાં, તો ઘણા કહે છે 4 કલ્પ પહેલાં, એટલે 4 કલ્પ, એક કલ્પની અંદર એ 4 યુગ હોય, રાઈટ? સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગ, એવા 4 યુગ પહેલા, 4 કલ્પ પહેલાંનું લખાયેલું એવું ઘણા વિદ્વાનો કહે છે, બરાબર? એ રામાયણ આખું સંસ્કૃતમાં છે. એના પછી રામાયણમાંથી એ વાલ્મીકી ઋષિ જ પોતે, વાલ્મીકી તુલસી ભયો, એ પોતે જ તુલસીદાસ આવ્યા અને 16,031ની સાલમાં, 1631માં એમને રામચરિત્ર માનસ લખ્યું, જે પ્રત્યેક માણસની પાસે જવા માંગતા હતા, બરાબર? એટલે ઘરે ઘરે જવા માંગતા, કેમ કે સંસ્કૃત હતું એ પહેલાના જમાનામાં બધાને શું હતું, બ્રાહ્મણ જ એકલા સંસ્કૃત જાણે, બરાબર? સામાન્ય માણસ હોય એને તો સંસ્કૃત આવડે નહીં. તો મારા ને તમારા જેવા આપણે એ સંસ્કૃતના શ્લોક ક્યારે વાંચીએ અને વાંચીને આપણે સમજીએ ક્યારે? એટલે એ બધું આપણા માટે પોસિબલ જ નહોતું. તો એટલા માટે વાલ્મીકી પોતે તુલસી ભયા અને એ તુલસીદાસજીએ સ્ટોરી ટેલિંગ, રામચરિત માનસ જે ઘરે ઘરે પહોંચે, એમને બધી ઘણી ભાષાનો ઉપયોગ કર્યો. અવધી ભાષા એમની મેઇન હતી, એ અવધી ભાષામાં એમને લખ્યું, પણ એમને આજુબાજુની એમની આસપાસની ઘણી ભાષાનો ઉપયોગ કર્યો અને એ ઘર ઘર તક આજે રામચરિત્ર માનસ, આજે કદાચ દુનિયાની અંદર આ એક રામચરિત માનસ બુક એવી હશે કે જે મેક્સિમમ વેચાયેલી હશે ને ઘરે ઘરે સ્થાપિત થયેલી હશે, બરાબર? તો હવે હું ફરી ટોપિક પર આવું તો જેવું યોગ ગીતાનો હતો એ બધાનો પ્રયોગ રામચરિત્ર માનસમાં થયો છે. મને એક ક્વેશ્ચન એ હતો કે ગીતા આવી રામાયણ પછી? હા, રામાયણ પછી આવી છે, એમાં માત્ર યોગ છે. હા, એનો પ્રયોગ એટલે એ જુઓ, ત્રેતાયુગમાં રામ ભગવાન અને કૃષ્ણ ભગવાન એક જ છે, બરાબર? ખાલી યુગ જુદો છે, યુગ ધર્મ જુદો છે. જ્યારે રામ ભગવાન આવીને એમને આખું ચરિત્ર એમને બતાવ્યું, રાઈટ? એટલે એમાં આપણી પાસે 7 કાંડમાં છે. રામચરિત્ર માનસ 7 સોપાન કહેવાય. કાંડ શબ્દ એ યુઝ્યુઅલી રામાયણનો છે, પણ આપણે એટલો બધો પ્રચલિત થઈ ગયો કે આપણે એને બી વાપરીએ છીએ રામચરિત્ર માનસમાં. બાકી રામચરિત્ર માનસ સોપાનથી કહેવાય. એમાં પહેલું સોપાન છે બાલકાંડ. એમાં હું કાંડ વાપરીશ કેમ કે ધેટ્સ હાઉ વી આર યુઝ ટુ ઇટ, રાઈટ? બાલકાંડ, એના પછી પછી બીજો અયોધ્યાકાંડ, ત્રીજો અરણ્યકાંડ, ચોથો કિષ્કિંધા, પાંચમો સુંદર, છઠ્ઠો લંકા અને સાતમો ઉત્તરકાંડ. આ 7 કાંડમાં એટલે એમાં આખું રામનું ચરિત્ર છે, રાઈટ? એટલે આટલી મોટી બુક લખાઈ. જ્યારે ગીતા એ યુદ્ધના મેદાનમાં થઈ, બરાબર? કૃષ્ણ ભગવાન ને અર્જુન હતા અને અચાનક જ બંને સેનાઓ જોઈને વિષાદ યોગ, અર્જુનને કે ઓ મારા ગુરુ છે સામે, અરે રે આ બધા મારા કાકા, મામા, બાબા, દાદા, ભીષ્મ દાદા, આ બધાની સામે હું કઈ રીતે લડી શકું? એટલે એને હથિયાર મૂકી દીધા. એટલે ગીતા ક્યાં રચાઈ છે? યુદ્ધના મેદાનમાં રચાઈ છે. અને એનો સ્પેન કેટલો? અત્યંત નાનો. ઘણા ઋષિમુનિઓ, ઘણા અત્યારના જે બધા વિદ્વાનો છે એવું કહે છે કે ગીતા તો ઘણા ઓછા શ્લોકમાં કરાયેલી. આ તો વ્યાસ મુનિએ આપણને સમજવા માટે આટલો મોટો વિસ્તાર કર્યો, 700 શ્લોકનો. પણ એકચ્યુઅલી તો બહુ નાના સમયમાં થયેલું છે કે કૃષ્ણ ભગવાને જે, એટલા માટે યોગ નાનો છે. અને રામચરિત્ર માનસ તો રામ ભગવાન જન્મ્યા ત્યાંથી છેક નિર્વાણ થયું ત્યાં સુધીનું આખું ચરિત્ર છે, રાઈટ? તમે એ સાંભળ્યું છે કે જ્યારે કૃષ્ણ ભગવાન અર્જુનને આ ગીતા જ્યારે સંભળાઈ રહ્યા હતા, એવું કહે છે કે એકલા આપણે સાયન્ટિસ્ટ ને જે બધા લોકો હોય, જે મોટા લોકો જે પોડકાસ્ટમાં આવેલા છે, મેં સાંભળતો હતો એમના મુખથી એવું સાંભળવામાં આવ્યું છે કે ખાલી કહેતા હતા અર્જુનને, પણ સંભળાવતા હતા હનુમાનજીને ઉપર જે બેઠા, કેમ કે કપિધ્વજ તરીકે હનુમાન દાદા તો હંમેશા હોય જ. રામ ભગવાન હોય, રામ જ કૃષ્ણ થઈને આવેલા છે, કેમ કે જે એમનો જે રથ છે, ડુ યુ નો રથનું નામ શું હતું? રથનું નામ નંદીઘોષ. એ રથ હતો જેમાં આવી રીતે કૃષ્ણ ભગવાન જે સારથી થઈને બેઠા હતા, અર્જુન એમની પાછળ હતા, આગળ 4 ઘોડા હતા,
એ વ્હાઇટ કલરના ઘોડા હતા અને એની પર જે ધજા હતી સત્યશીલની ધજા, એના પર કપિધ્વજ. કપિધ્વજ એટલે હનુમાન દાદા. અને હનુમાન દાદા સાંભળે, હનુમાન દાદા તો હોય જ. એ તો આજે અત્યારે મેં રામચંદ્ર શરણમ પ્રપદ્ય કર્યું અને હનુમાન દાદાને મેં કરી દીધું રામદૂત શરણમ પ્રપદ્ય, એટલે હનુમાન દાદા અત્યારે અહીંયા બેઠેલા જ છે, વ્યાસપીઠનો બેઠેલા જ છે. આપણે રામની વાત કરીએ ત્યાં હનુમાન દાદા હોય જ. સાચી વાત. એટલે એ હોય જ, અત્યારે છે જ એમની પ્રેઝન્સ. અને એ ભરોસો. યસ. તો મને એનાથી એક રિલેટેડ ક્વેશ્ચન હતો કે આપણે આજકાલ જે રામાયણ જોઈએ છે, લાઈક મારા માટે રામાયણ એટલે મેં નાનપણમાં જે જોયું છે ધ લેજન્ડ ઓફ પ્રિન્સ રામા, પેલું જે જેપનીઝ એનિમી બનાવ્યું છે, હાઉ એક્યુરેટ ઇઝ દેટ ફ્રોમ ધ રિયલ, લાઈક જે લખાયું છે એનાથી રામાયણ એ કેટલું? સો રામાયણ માટે એવું કહેવાય છે, રામાયણ સતકોટી અપારા, 100 કરોડ જેટલા રામાયણ અવેલેબલ છે, રાઈટ? એટલે એને જે બનાવ્યું હશે એનિમેશન વાળા એનું રામાયણ. આજે એક સામાન્ય માણસ જે મજદૂર કરીને ઘરે આવે એનું રામાયણ હોય. એવી રીતે દરેકનું વાલ્મીકીએ બનાવ્યું, એવી રીતે વ્યાસમુનિએ પણ રામાયણ લખેલું છે. ઘણા બધા ભવભૂતિનું રામાયણ, 100 કરોડ રામાયણ અવેલેબલ છે, બરાબર? એમાંથી અત્યારે આપણે રામચરિત્ર માનસ, જે તુલસીદાસજીનું રામાયણ, જે અત્યારે મેં વાત કરી, આપણે હવે હું એની આગળ જાઉં. જે રામચરિત્ર માનસ એ પ્રયોગ છે, તો એ આખા રામચરિત્ર માનસનો નિચોડ, ઇસેન્સ, આપણે કેટલા બધા કેટલા થાઉઝન્ડ ગુલાબ ભેગા થાય ત્યારે એક અત્તરની નાની બાટલી બને, બરાબર છે? એવી રીતે આટલા વેદોના આટલા બધાનો જે આપણે ઇસેન્સ કરતા રામચરિત્ર માનસ પર આવ્યા, એનું પણ ઇસેન્સ કરીએ તો સુંદરકાંડ છે, જે 5મો કાંડ છે, જ્યાં હનુમાન દાદાનો પ્રવેશ છે, રાઈટ? ત્યાં આગળ એટલે હનુમાન દાદાનું જે કઈ રીતે ભક્તિની શોધ છે એના માટેનું છે, બરાબર? એમનો પ્રવેશ કિષ્કિંધા કાંડમાં આવી જાય છે. અને એનું બી તમે સુંદરકાંડનું બી ઇસેન્સ કાઢીને જોવા માંગતા હોય કે હજુ બી તમે નાનું કરો કશું, તો એ ઇસેન્સ એનું છે હનુમાન ચાલીસા. અને હનુમાન ચાલીસાનું બી તમને એવું થાય હજુ બી નાનું કરો, આ તો હજુ આટલી મોટી છે, મારાથી હનુમાન ચાલીસા નથી થતી, રાઈટ? તો એના દોહા શરૂઆત શ્રી ગુરુચરણ સરોજ રજની જમન મુકુર, એ ઉપરના 4 દોહા ને પાછળ છેલ્લે પવન તનય સંકટન. હજુ થાય કે હજુ આટલી 6 લીટી મારાથી હજુ બી નથી થતું, હજુ બી કરો, કશું કરો તમે, અને બી નાનું કરો. તો રામ નામ એ સૌથી અલ્ટિમેટ ઇસેન્સ છે. અને તમે જ્યારે રામ કહો ને તો ર હોય ને એટલે રામ, ર ને કાનો એટલે કૃષ્ણ ભગવાન, એટલે કૃષ્ણ આવી ગયા, અને મ એટલે મહેશ, શંકર આવી ગયા. જ્યારે તમે રામનું નામ લો છો એટલે તમે કૃષ્ણને યાદ કરો છો, તમે રામ ભગવાનને યાદ કરો છો, હા, અને તમે તમે શંકર ભગવાનને યાદ કરો છો. અને તમે જ્યારે આપણે એવું કહીએ કે જય સિયારામ, એ ષડાક્ષર મંત્ર છે. જય સિયારામ એ આપણો ષડાક્ષર મંત્ર છે. જેવી રીતે પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય, એવી રીતે ષડાક્ષર મંત્ર જય સિયારામ. એટલે રિયલ ઋષિમો જે લોકો જાપ કરતા હોય જાપ માટે, તો એમનો ષડાક્ષર મંત્ર એટલે રમ રામાય નમઃ, એ ષડાક્ષર મંત્ર, રમ રામાય નમઃ. હવે આપણા જેવા સાદા માણસને એવું બોલતા ના ભાવે, બરાબર છે? કે રમ રામાય નમઃ અથવા તો ઓમ રામાય નમઃ, એ ષડાક્ષર મંત્ર. હવે આપણે સાદા માણસ જય સિયારામ, તમે જય સિયારામ બોલો ને એટલે તમારામાં બધું આવી જાય. કઈ રીતે? જય વ્યાસ મુનિ છે ને, વ્યાસ મુનિએ આ બધા મેં જે તમને વેદો કહ્યા, 4 વેદો, એ પહેલાં તો એક જ વેદ હતો. વ્યાસ મુનિએ એનું જુદું એને પાડ્યા, જુદું ખંડન કર્યું એનું, અને 4 વેદમાં એનું સંપાદન કર્યું, રાઈટ? કે આનામાં અથર્વેદ તો એનામાં આ આવે, એવી રીતે યજુર્વેદ, ઋગ્વેદ, સામવેદ, એવી રીતે એમને કર્યું. એ વ્યાસ મુનિએ કરેલું છે, બરાબર? એનું પાર્ટીશન 4 વેદોનું પાર્ટીશન વ્યાસ મુનિએ કર્યું છે. પછી વ્યાસ મુનિએ આપણું મહાભારત લખ્યું ને, ત્યારે એમને પહેલાં શું નામ આપ્યું હતું ખબર છે? જય. આપણા મહાભારત જે સબ છે, આપણી 7 વોલ્યુમમાં જે બુક છે, એનું નામ હતું જય. પછી કાલાંતરે બદલાઈ અને એનું નામ થયું ભારત, અખંડ ભારત, ભારત એ ગ્રંથનું નામ ભારત. અને પછીથી કાલાંતરે હવે આપણે એને મહાભારત તરીકે ઓળખીએ છીએ. એટલે રાઈટ? અને એવું કહેવાય છે કે જે વસ્તુ મહાભારતમાં નથી ને એવું દુનિયામાં કશું છે જ નહીં. બધી જ વસ્તુ મહાભારતમાં આવેલી છે, જે આપણા ડે ટુ ડે માં થઈ શકે. હા, એટલે તમે જ્યારે જય સિયારામ કહો ત્યારે જય બોલો એટલે તમે વ્યાસ મુનિનું તમે સ્મરણ કર્યું અને એમના મહાભારતનું સ્મરણ કર્યું. જ્યારે તમે સિયા કહો, જય સિયારામનું સિયા એટલે વાલ્મીકી રામાયણનું તમે સ્મરણ કર્યું. વાલ્મીકી રામાયણમાં સીતા ચરિત્ર સીતાનું ચરિત્ર જ મહત્વ છે, એ રીતે જ આખું વાલ્મીકીએ લખ્યું હતું. અને પછી જ્યારે તુલસીદાસ થઈને આવ્યા ને એટલે પછી એમને રામ એટલે આપણે જ્યારે રામ કહીએ ને એટલે આપણે તુલસીદાસને યાદ કર્યા,
સીતા કહ્યા ત્યારે આપણે મહાન ઋષિ વાલ્મીકી આદિ કવિ. એ બેવનું એક ક્વેશ્ચન છે પણ આપણે આગળ જતા હું હા, વાંધો definitely નહીં. તમને પૂછીશ. પણ મને એનાથી એક ક્વેશ્ચન આવ્યો કે હું તમને પૂછવાનો જ હતો કે વાલ્મીકી રામાયણ જે લખ્યું છે અને જે રામચરિત્ર માનસ લખ્યું છે, હાઉ ડિફરન્ટ ઇઝ બોથ ઓફ ધેમ? પણ તમે ઓલરેડી આન્સર કરી દીધો કે આમાં સીતાનું મહત્વ મહત્વ તો ચરિત્ર છે જ, છે પણ અને સામે એમાં ભક્તિના રૂપ પણ. હા, અને વાલ્મીકી ઋષિ એ વખતે રામને એક પરમ પુરુષ એ રીતે બનાવે છે. જ્યારે તુલસીદાસ જઈને આવ્યા ત્યારે એમનું બી જ્ઞાન વધારે ખીલ્યું, બરાબર, અને પછી થયું કે રામ બ્રહ્મ છે, પરમાર્થનું રૂપ છે. એટલે રામ જેટલું મેં વાંચ્યું છે એમને એવું છે કે તુલસીદાસ કેવા હતા કે એ ટાઈમ પર પણ આપણા જેવા હતા કે હું જોઉં નહીં તો હું સમજુ નહીં, કે મને જોવું છે, એકવાર તો બતાવો, મને હનુમાનજીના દર્શન કરે, એકવાર તો બતાવો. પછી કોઈ કથામાં કોઈક એક જણને ભૂત પાસે ગયા, પ્રેત પાસે ગયા, પછી કોઈ ભૂત પાસે, તો નામ ના લેવાય ભગવાનનું, એટલે કે ભાગ તું આમ તેમ, તો કે નાશે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હરુમત વીરા. તો એ જ્યારે પછી કહે છે કે એક કોઈ પણ જગ્યાએ જ્યાં રામની કથા થતી હશે, ભીડમાં કોઈક એક જણ જે સૌથી પહેલું આવશે, સૌથી છેલ્લું ઉઠશે, એ હશે હનુમાન. એવી રીતે ત્યાર પછી એમને સમજ પડી કે ના આ બધી વસ્તુઓ તો સાચી છે, એટલે પછી ધીરે ધીરે કરીને લખવાનું. અને હનુમાન દાદાના એમને દર્શન થયા. હનુમાન દાદા સાક્ષાત હતા. તુલસીદાસજીને કાશીના પંડિતોએ હેરાન ઓછા નથી કર્યા, અત્યંત હેરાન કર્યા છે. તુલસીદાસજી પહેલાં એમને સંસ્કૃતમાં જ ગ્રંથ લખવો હતો. એમને આપણે રામચરિત્ર માનસ જોઈએ તો સૌથી પહેલાં જે શ્લોક્સ છે એ બધા સંસ્કૃતમાં છે, બરાબર. વાલ્મીકી આદિ કવિ કહેવાય, બરાબર. અનાદિ કવિ, આદિથી પણ ઉપર અનાદિ કવિ આપણા શંકર ભગવાન. શંકર ભગવાનનો પ્રસાદ શંકર ભગવાન જ સીધું લખાવે છે તુલસીદાસજી પાસે, બરાબર. એટલે અનાદિ કવિ છે. અને એ જ એમને જે લખાવે છે એ એમને તુલસીદાસજીએ બધું લખ્યું છે. શરૂઆત સંસ્કૃતથી કરી છે. પહેલા જે તમે શ્લોક જુઓ તો એમાં અને સૌથી પછી એટલે એમાં છે ને 5 વસ્તુ છે. આખું રામચરિત્ર માનસ જુઓ ને તો એમાં સૌથી પહેલા શ્લોક છે, પછી સોરઠા, ચોપાઈ, છંદ અને દોહા. આ 5 વસ્તુ છે અંદર, બરાબર. ને સ્ટાર્ટિંગ શ્લોકથી થાય છે, એન્ડ પણ શ્લોકથી થાય છે. વચ્ચે પછી સોરઠા, છંદ, દોહા, બધે ચોપાઈઓ ગોળ ગોળ ફરે છે, બરાબર. રામચરિત્ર માનસનો પહેલો શબ્દ છે એ વર્ણ છે. વર્ણાનામ અર્થસંગાનામ રસાનામ છંદસામપી, એ રીતે ચાલુ થાય છે. વર્ણ શબ્દ પહેલો કેમ છે હું કહું તમને. અને રામચરિત્ર માનસ છેલ્લો શબ્દ છે માનવા. વર્ણ એટલે કોઈ પણ વર્ણનો માણસ અને કરી શકે. તુલસીદાસજી પહેલાં જ્યારે કાશીમાં રહેતા હતા ત્યારે સંસ્કૃતને જ મેઇન ઇમ્પોર્ટન્સ, તમારો આ ગ્રંથ કોઈ નહીં વાંચે. એવી રીતે કાશીના પંડિતો એટલું બધું એમનું ખંડન કરતા હતા, બરાબર. અને વર્ણનો વિષય થઈ ગયો હતો, સંસ્કૃત ભાષા વર્ણનો વિષય થઈ ગયો હતો કે ભાઈ વેદો તો કે બ્રાહ્મણ જ પઢી શકે, બીજાને તો કોઈ હક જ નથી. એવી રીતે સંસ્કૃત ભાષા બી, રાઈટ. એટલે તુલસીદાસે લખ્યું તો પહેલો શબ્દ વર્ણ. કોઈ પણ વર્ણ રામચરિત્ર માનસ વાંચી શકે, કોઈ પણ વર્ણ. હવે કશું જ નહીં, એવું કંઈ નહીં બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, કોઈ જાતપાત કશું જ નહીં. અને આ આખું તમે ચરિત્ર વાંચશો તો શું થશે, તમે પોતે માનવ બનશો. શંકરાચાર્ય શું કીધેલું, દુનિયામાં સૌથી દુર્લભ વસ્તુ શું છે, માનવ. અને માનવથી બી દુર્લભ શું, માનવતા. આપણામાં માનવતા હોવી જોઈએ. અને એનાથી બી સૌથી છેલ્લી લાસ્ટ દુર્લભ શું, સત્સંગ. કોઈ સાધુ પુરુષનો, કોઈ ગુરુનો, કોઈ સદગુરુનો, કોઈ સદગ્રંથનો, કશાનો બી સત્સંગ એ સૌથી દુર્લભ વસ્તુ છે, રાઈટ. એટલે તમે માનવ, સાચા માનવ ક્યારે બનો કે કોઈ પણ વર્ણનો માણસ ચાલુ કરે રામચરિત્ર માણસ વાંચવાનું અને છેલ્લા પર આવે ત્યાં સુધીમાં એને એટલો વિવેક મળી જાય, એટલી ભક્તિ મળી જાય, એને જ્ઞાન પ્રકાશ થઈ જાય, એનામાં બધું જ આવી જાય, એને કર્તવ્યનું ભાન થઈ જાય. આપણી બુદ્ધિ છે ને, આપણામાં અંતઃકરણ હોય, રાઈટ. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આપણી બુદ્ધિ છે ને એ બહુ અત્યંત ભેદ બુદ્ધિ છે. તારું, મારું, આ બધું મારું છે ને, પેલું બધું તારું છે, રાઈટ. તારા મારામાંથી બહાર નથી આવતી અહંકાર. હા, મારા પાસે આટલું ને તારા પાસે આટલું ઓછું, હું આમ ને તું આમ, તો આ નીચો છે, આ ઊંચો છે, અહંકાર. આ બધું ભેદ. અને વ્યભિચારિણી બુદ્ધિ. વ્યભિચારિણી બુદ્ધિ એટલે શું, અત્યારે આમ કરે, 2 સેકન્ડમાં પેલું કરવું છે, ના હવે મારે આમ કરવું છે, ના એના કરતાં તો હું આમ કરી નાખું, બરાબર. વ્યભિચારિણી બુદ્ધિ. આ બધું બુદ્ધિનો બગાડ કરે છે. આ બુદ્ધિ, એ બુદ્ધિને આપણે સુધારવાની જરૂર છે. તે કઈ રીતે, તમારી બુદ્ધિ કઈ રીતે સુધરે, બરાબર. મન પણ આપણું કેવું છે, સંકલ્પ વિકલ્પ.
આજે તો હું સવારમાં ઉઠીને ભગવાનનું નામ લઈ અને રામચરિત્ર માનસ વાંચીશ, હનુમાન ચાલીસા કરીશ ને પછી કામ પર જઈશ. એ સંકલ્પ કર્યો. પછી વિકલ્પ, અરે કોણ સવારમાં ઉઠે, ઊંઘવા દે ને થોડી વખત, બરાબર, થોડી વાર ઉઠે. એવું કરો ને, આજે રામચરિત નથી વાંચતી, ખાલી હનુમાન ચાલીસા કરીશ, ચાલો જો અડધો કલાક ઊંઘી લઉં, પછી હવે શું હનુમાન ચાલીસા રાત્રે કરી દઈશું સૂતા પહેલાં. એ વિકલ્પ ને સંકલ્પ, મન છે ને કોન્સ્ટન્ટ સંકલ્પ વિકલ્પ. આજે મારે હોસ્પિટલ જવું છે, અરે નથી જવું, જવા દે ને આજે એમ કહી દઉં સિક લીવ કરી નાખું. પછી અરે નાના જવા દે ને મારે આજે, આવી રીતે આ સંકલ્પ, આપણું મન, એટલે મનને માત્ર સંકલ્પમાં રાખવું જોઈએ, રાઈટ. એ બધો વિવેક તમને કોણ આપે? આપણી ચિત્તવૃત્તિ કોન્સ્ટન્ટ વિક્ષિપ્ત થઈ છે દરેક માણસની, રાઈટ. ચિત્તવૃત્તિ કોન્સ્ટન્ટ વિક્ષિપ્ત છે, તો એને ફ્લક્ચ્યુએટ, તો એને તમને સ્થિર કોણ બનાવે? એ રામચરિત તમે વાંચો, એમાં માત્ર સ્ટોરી નથી, એમાં એટલું બધું તત્વજ્ઞાન, એમાં વાસ્તવિકતા છે. એ બની એવું નથી કે આ મિથોલોજી છે, ઇટ્સ નોટ મિથોલોજી, ઇટ હેપન્ડ, ઇટ્સ વાસ્તવિક. હવે તો સુપ્રીમ કોર્ટે પણ વાસ્તવિક છે, પ્રૂફ થઈ ગયું છે, રાઈટ. એ રામભદ્રાચાર્ય આપણા જે બ્લાઇન્ડ છે, અને એમને અયોધ્યાના નીવ મૂકતા વખતે મેઇન ગવાહી આપી, એમને ગવાહી આપી, અને એમને 400, એમને કેટલા બધી જુદી જુદી રીતે બધું પ્રસ્થાપિત કર્યું. અને આજે એટલા માટે આપણે આ સફળ થયા રામલલ્લા. અને મારું સૌભાગ્ય છે કે હું જઈને દર્શન કરી આવી અયોધ્યામાં રામલલ્લાના 3 વાર. સત્યપ્રેમને કરુણા 3 વખત જઈને 3 દર્શન કર્યા. બહુ સુંદર, અતિ સુંદર. હું એની એક ચોપાઈ ગઉં, એમની ચોપાઈ ગઉં. ઈષ્ટ દેવ મમ બાલક રામા શોભા બપુસ કોટી શતકામાં. હજારો લાખો તમને કામદેવ ભેગા કર્યા હોય ને એવું એનું સ્વરૂપ. એ સુંદર, અને જે સૂર્ય અતિ સુંદર. તમે થયા છે એ તો ના, હું એ દિવસે નથી ગઈ, જે દિવસે હા કે છે કે આખું જે કરી અને પછી એમના જે તિલક પર સીધું સૂર્યએ તિલક કર્યું હતું. સૂર્યકુળ મણી જ્યારે આવ્યા હોય તો પછી એના માટે ભાગ્યશાળી હોય લોકો જેને કર્યા હોય એમના દર્શન. એટલે થયું આપણે, અને મને ખૂબ જ આનંદ છે. અને બાલક રામ એટલે બહુ જ સુંદર, અતિ સુંદર, ભાવ વિભોર થઈ જાય. હવે આપણે આ ચર્ચા આગળ વધી રહી છે ને, તો મને 2 ક્વેશ્ચન એવા છે કે એમાંથી એક તો પહેલાં કે આ હનુમાન ચાલીસ, આપણે જે સુંદરકાંડની વાત કરી એની પહેલાં મેં જે તમને કીધું હતું કે હું તમને ક્વેશ્ચન પૂછીશ એ છેલ્લામાં, બટ જે હનુમાન ચાલીસ આપણે જ્યારે કરતા હોય તો કેમ એવું એમના શરતો એના પર બાંધી દેવામાં આવે છે કે એકવાર ચાલુ કરીએ તો અટકાય નહીં? જય શ્રી રામ. કોણે કીધું એવું? બહુ હોય છે. ના, મેં તો કીધું ને, હનુમાન ચાલીસાનો અર્ક ખાલી પાછલા ઉપરના 4 દોહાલો ને નીચલા 2 તો બી ચાલે. પણ લોકોને મિથ છે એ બધી કે આપણે ચાલુ કરી તો બંધ કરી દેવાનું કરવું પડે. હનુમાન ચાલીસા શ્રી ગુરુચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી, બસ હનુમાન દાદા આજે આટલું જ કરું છું, પતી ગયું. પવન તનય સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ રામ લક્ષ્મણ સીતા સહિત હૃદય બસો સ્વરૂપ, બસ આટલું જ હનુમાન દાદા. આજે હું માત્ર રામ એકવાર બોલી દઉં છું, રામ હનુમાન ચાલીસા. તમારથી ના થાય તો જે કરતું હોય એને રોકવાનું નહીં. આ મારા ગુરુના વચન છે. ઓકે, પહેલા એક વસ્તુ હું ચોખ્ખી કરી દઉં, હું જે પણ બોલું છું માત્ર અને માત્ર મારા ગુરુનું શીખવાડેલું, મારું આમાં કંઈ જ નહીં. હું તો પોતે ડૉક્ટર, ઇન્ડિયામાં હતી તો બી મેડિસિનમાં તમે ખબર છે આપણે ત્યાં તો કેટલી બધી કોમ્પિટિશન હોય. બરોડા મેડિકલ કોલેજની અંદર એડમિશન, વેરી કોમ્પિટિશનમાંથી બહાર નીકળ્યા, ત્યાં MD કર્યું, અમેરિકામાં આવીને 5 વર્ષની રેસિડન્સી અને પછી ફેલોશિપ, 20 વર્ષની પ્રાઇવેટ પ્રેક્ટિસ છે, રાઈટ. એટલે મારું પોતાનું આમાં કોઈ ચિંતન નથી, માત્ર ચિંતન મારા ગુરુએ અને એમના કહેલા વચન પર ચાલવા માટે હું પ્રયત્ન કરું છું. અને હું હરરોજ એમના કયા પ્રમાણેનું અધ્યયન કરું છું. એમને મને જે સમજાવ્યું એ હું કરું છું ને એ હું તમને સમજાવવા પ્રયત્ન કરું. એટલે મારું કોઈ ચિંતન નથી. ઓકે, એ પહેલી વસ્તુ. ગુરુ જીવનમાં અત્યંત આવશ્યક છે. કેમ, હવે હું તમને કહું. તો ઘણા આપણે પહેલાં શરૂઆત કરી એ રીતે કે ગુરુ શબ્દની મેં વ્યાખ્યા પણ કરી, જે આપણને અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય. મેં એ પણ વાત કરી કે આપતદીપો ભવ. ઘણા માણસ એવું માને કે તમે તમારા આત્મા જ તમારો ગુરુ છે, તમારે બીજા ગુરુની શું જરૂર છે, એ તો વચ્ચેનો મળતાવ્યો છે જે તમને શું, રાઈટ, એ પોતે જ ભગવાન બેસી જાય, એ તમને ક્યાં લઈ જવાનું છે. તો જે પ્રમાણે મેં કહ્યું એ પ્રમાણે ગુરુ શબ્દ પહેલાં બહુ પ્રચલિત હતો, પછી બધું એ શબ્દ થોડોક સામાન્ય રીતે વપરાવા માંડ્યો અને પછી સદગુરુ શબ્દ આવ્યો. એ બધી મેં વાત કરી. પણ ગુરુ કેવા હોય, કેટલા પ્રકારના ગુરુ હોય? તો ગુરુ પોતે, બરાબર. પછી બીજા છે કુલ ગુરુ. તમારું એક કુળ હોય, દરેક માણસનું એક કુળ હોય, એ કુળનો બી ગુરુ હોય, એટલે કુળ ગુરુ થયા. પછી ધર્મગુરુ હોય, આપણે કહીએ મારા સનાતન ધર્મના ગુરુ મારા શંકરાચાર્ય ભગવાન, એવી રીતે ધર્મગુરુ. એવી શંકરાચાર્ય ભગવાન તો મોટા આચાર્ય છે, એમનું નામ ના લેવાય.
પણ એવી રીતે કુળ તમારો એક ધર્મના વડા છે. જેવી રીતે ક્રિશ્ચનોમાં બી એમના પોપ હોતા હશે, જેવી રીતે એવી રીતે આપણા બી ધર્મગુરુ હોઈ શકે. પછી એક છે ત્રિભુવન ગુરુ. ત્રિભુવન ગુરુ કોણ? શંકર ભગવાન. એમને ત્રિભુવન ગુરુ તરીકે ઓળખાય. હા, ત્રણેય. અને પછી એક છે જગતગુરુ. જગતગુરુ કોણ? કૃષ્ણ ભગવાન. જગતગુરુ ચ શાશ્વતમ તુર્યમેવ કેવલમ, એ રામ ભગવાન અને રાઈટ, એટલે જગતગુરુ આયા. બરાબર. પછી એક છે શ્રી ગુરુ. શ્રી ગુરુ એટલે માતાજી, માં જાનકી, એ શ્રી ગુરુ બી કહેવાય. બરાબર છે, એક શ્રી ગુરુ હોય. એટલે આવી રીતના બધા ગુરુના જાત. અને છેલ્લો સદગુરુ. તો આ સદગુરુ એટલે રામચરિત્ર માનસને આપણે જે હું તમને કહું તો પહેલા શ્લોકોમાં આપણે જઈએ તો સૌથી પહેલા શ્લોકમાં સૌથી પહેલા વર્ણાનામ અર્થસંગાનામ રસાનામ છંદસામ અપી મંગલાનામ ચ કર્તારો વંદે વાણી વિનાયકો. વાણી અને વિનાયક એટલે સરસ્વતી માતા અને વિનાયક એટલે ગણેશ. એટલે સૌથી પહેલા વાણીની પગે લાગ્યા. બરાબર. એટલે ઘણા લોકો એવું કહે છે કે તુલસીદાસજીને સ્ત્રી માટેનું માન નહોતું. રોંગ. રામચરિત્ર માનસ વાંચો તો ખબર પડે. સૌથી પહેલા એમને વાણી સરસ્વતીને પાડી. ઇવન તો આપણો ધર્મ શું કહે છે, ગણેશ પ્રથમ પૂજ્ય, તોય એમને વાણીને વધારે રિસ્પેક્ટ આપ્યું. સ્ત્રી મહત્વ છે. બરાબર. એટલે વાણી. પછી એમને વિનાયક એટલે ગણેશને પગે લાગ્યા. પછી ભવાની શંકરો વંદે એટલે ભવાની એટલે માતાજી અને શંકરને વંદન કર્યા. એટલે પહેલા 4 વંદન કર્યા. પછી એક શ્લોક છે એમાં ગુરુનું છે, વંદે બોધમયમ નિત્યમ ગુરુ શંકર રૂપિણ. શંકર ભગવાનને ગુરુ તરીકે, ત્રિભુવન ગુરુ તરીકે વંદન કર્યા. એ 5મા નંબર પર. અને એના પછી બીજા 4 એમાં કવિશ્વર અને કપીશ્વર. કવિશ્વર એટલે વાલ્મીકી ઋષિ, કપીશ્વર એટલે હનુમાન દાદા, અને પછી રામ અને સીતાને પર. એટલે ઉપરના 4 વાણી સરસ્વતી દેવી, વિનાયક એટલે ગણેશ, શંકર અને પાર્વતી. નીચેના 4માં કવિશ્વર એટલે રામાયણ નિર્માતા વાલ્મીકી, કપીશ્વર એટલે હનુમાન દાદા, એની પછી રામ અને સીતા, અને વચ્ચે મધ્યમાં ગુરુ. ગુરુ તમારા જીવનમાં કેન્દ્ર હોવું જોઈએ. એ માટે 4 પહેલા, 4 પછી, વચ્ચે મધ્યમાં કેન્દ્ર ગુરુ. ગુરુ કેન્દ્ર છે આપણા જીવનનું. ગુરુ વગર ભવસાગર તરવો તરાય જ નહીં, એમ એટલું નિશ્ચિત છે. એમ ગુરુ વગર ગુરુ વગર તમને વિવેક ના મળે. ગુરુ તમને વૈરાગ્ય શીખવાડે, ગુરુ તમને જ્ઞાન શીખવાડે, ગુરુ તમને ભક્તિ શીખવાડે, ગુરુ તમને કર્તવ્યનું ભાન શીખવાડે. તમારે જીવન કઈ રીતે જીવવું, વર્તમાનમાં કઈ રીતે જીવવું, ભવિષ્યનું ચિંતા ચિંતા ચિંતા. અત્યારે જન્મમાં બધાને રાઈટ, કાલે મારું શું થશે, પરમ દિવસે શું, આ પછીની પેઢીમાં શું, 10 વર્ષ પછી મારું શું, હું રિટાયર થઈશ પછી શું. એ બધી ચિંતામાંથી જ આપણે બહાર નથી આવતા. તો એ બધામાંથી આપણને બહાર કોણ કાઢે? આપણો ગુરુ કાઢે. એ ગુરુ આપણને શીખવાડે કે તારે કઈ રીતે જીવન જીવવું, તારા જીવનનું કર્તવ્ય શું છે, એ આપણને દર્શન કરાવડાવે કે આ રિયલ દર્શન છે. રાઈટ. એટલે આવી રીતે રામચરિત્ર માનસમાં ગુરુનું મહાત્મ્ય છે. એ જેવા 7 શ્લોક એના પતે એટલે તરત સોરઠા આવે છે. સોરઠામાં તુલસીદાસજીએ સનાતન ધર્મના પંચદેવની અંદર સ્થાપના કરી છે. એટલે પછી એમને અમે જે પહેલા 5 દેવ તમને કહ્યા અમે સનાતન ધર્મ, એ 5એમના શ્લોક આપે છે. એ રીતે એમને સોરઠામાં લખ્યું છે. એ રીતે એમની સ્થાપના છે. એના પછી તરત જ સીધું ગુરુનો સોરઠો છે કે બંદવ ગુરુપદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરિ. નરના રૂપમાં ભગવાન સ્વયં એ તમારો ગુરુ. નર રૂપ હરિ. બંદવ ગુરુપદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરિ. બરાબર. એ ગુરુને, ગુરુ એટલે શું? એ 5 ભગવાનને તમે ના પૂજો ને, ખાલી ગુરુને. તમારી બુદ્ધિમાં અને મનના વિચારમાં માત્ર ગુરુ હોય એટલે પંચદેવની પૂજા થઈ ગઈ. મેં જે તમને સનાતન ધર્મ, એ પણ જો તમારી પાસે ટાઈમ ના હોય કરવાનો, કશું જ નહીં, તો માત્ર તમારો ગુરુ. ગુરુ એ પોતે જ માતાજી છે. ગુરુ તમારી માં છે. બરાબર. ગુરુ તમારા વિષ્ણુ ભગવાન, નર રૂપ હરિ. હરિ એટલે કોણ? હરિ એટલે વિષ્ણુ ભગવાન, એટલે હરિ થઈ ગયા. સૂર્યનું જે તેજ છે, જે પ્રકાશ છે, ગુરુના વચનથી તમારામાં અંધકાર, મોહરૂપી અંધકાર છે, એ બધો નીકળી જાય છે. બરાબર. એટલે ગુરુ સૂર્ય થઈ ગયા. બરાબર. અને બંદવ ગુરુપદ, તમે સૌથી પહેલું ગુરુને પગે લાગ્યા એટલે તમે ગણેશ દાદાને પગે લાગ્યા, એટલે ગુરુ થઈ ગયા. એટલે પંચદેવની પૂજા, તમારા ગુરુમાં બધું જ આવી ગયું. બરાબર. હવે તમને એવું થાય કે ગુરુ શોધવા કઈ રીતે? નેક્સ્ટ ક્વેશ્ચન મારું એ જ હતો કે હાઉ ડુ યુ ફિગર કે કોણ ગુરુ? રાઈટ. તમે અત્યારે તો એટલું બધું માર્કેટ જેવું થઈ ગયું છે કે તમને ખબર જ ના પડે કે તમારે કોની પાસે જવું. બરાબર. તો તમારે ગુરુને શોધવો હોય તો એનામાં ક્વોલિટી કઈ રીતે શોધવી? પહેલા તો એક વસ્તુ તો આપણે ગુરુને નથી શોધતા.
ગુરુ તમને શોધે છે, ગુરુ તમારું ચયન કરે. મારા જીવનની અંદર હું તો ડૉક્ટર થઈ, ઇન્ડિયામાં બી બરોડા મેડિકલ કોલેજ કર્યું, ડૉક્ટર ત્યાં એમડી કરતી હતી, અને પછી અમેરિકામાં આવીને અહીંયા મેં એમડી કર્યું આખું સ્પેશિયાલિટી બ્રાન્ચમાં. અને અહીંયા થઈ અને જેવી મેં એમડીની એક્ઝામ આપી અને ગુરુ મારા જીવનમાં પોતે આવ્યા. હું નથી એમને શોધવા ગઈ, ગુરુ આવ્યા. મને એમ હતું કે હવે હું શું કરીશ, મારા જીવનનો ધ્યેય શું છે, કે હવે ભણીને નોકરી કરીને પૈસા કમાવાય એટલો મારો ધ્યેય નથી. આપણે દરેક માણસનો રાઈટ. રામાયણની એક મહત્વની ચોપાઈ, આખા રામચરિત્ર માણસની મહત્વની ચોપાઈ, બડે ભાગ માનુષ તન પાવા સુર દુર્લભ સબ ગ્રંથ હિ ગાવા. બડે કેટલા ભાગ્યથી, ભગવાનની કૃપાથી મનુષ્યનો જો જન્મ મળ્યો હોય તમને, એવું દરેક ગ્રંથ કે છે રાઈટ. તો એને તમે આમ જ જવા દેશો? બરાબર. એને કશુંક પામવું તો આપણો ધ્યેય શું છે પામવાનું? આપણે આપણા આત્માને પામવું, સત્યની શોધ એ આપણો ધ્યેય છે. સત્ય કોણ છે? રામો વિગ્રહવાન ધર્મ સાધુ સત્ય પરાક્રમો. રામ છે એ વિગ્રહવાન, ધર્મનું વિગ્રહ થઈને આવ્યો છે આપણા જમીન પર, આપણી માટે, ભગત હિત, ભક્તના હિત માટે. જેવી રીતે ગીતામાં લખેલું છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ ભવતુ ભારત. ભગવાન જ્યારે જમીન પર આવે ત્યારે એનો એજન્ડા શું હતો? કૃષ્ણ ભગવાનનો 3 એજન્ડા હતો. 3 એજન્ડા. ભગવાનના અર્થ પર આવ્યા કેમ? તો કે એનો 3 એજન્ડા હતો. કેમ હતો? યદા યદા હિ ધર્મસ્ય છે, એમાં શું છે? દુષ્કૃત્યનો નાશ કરવા માટે, દુષ્કૃત્યનો, બધા દુષ્કૃત્યનો, ધર્મનો નાશ કરવા માટે, દુષ્કૃત્યનો નાશ, પરિત્રાણાય સાધુનામ, સાધુને રક્ષણ કરવા માટે, અને ધર્મ સંસ્થાપના થાય, ધર્મની સ્થાપના. એટલે ધર્મ કદી જતો નથી રહેતો, ખાલી ધર્મની અંદર ગ્લાનિ થાય છે, અને એના માટે ધર્મનું ફરી સંસ્થાપન કરવા માટે કૃષ્ણ ભગવાને જન્મ્યા. એવી રીતે રામ પોતે જ્યારે જન્મ્યા તો રામ પોતે સત્યનું વિગ્રહ છે. એટલા માટે રામ જે કરે છે એનાથી આપણને એ શીખવાડે છે કે તમારે તમારા જીવનમાં કઈ રીતે તમારું જીવન જીવવું. એ આખું રામચરિત માનસ રોલ મોડલ તરીકે થાય. અને એ બ્રહ્મ છે, એ આ પૃથ્વી પર બ્રાહ્મણ માટે, વિપ્ર ધેનુ સુર અને સંત એના માટે આવ્યા છે. રામ ભગવાન આ જમીન, જેવી રીતે મેં કૃષ્ણ ભગવાનનો એજન્ડા કર્યો કે પૃથ્વી પર જ્યારે પણ કોઈ પણ અવતાર કરે તો એનો એજન્ડા હોય. તે કૃષ્ણ ભગવાનનો યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતુ ભારત, એ મેં તમને શ્લોક કરીને કર્યું. એવી રીતે રામચરિત્ર માનસમાં રામ ભગવાન કોના માટે આવ્યા. જેવો રામનો ભયો પ્રગટ કૃપાળા થયું, રામ જન્મ, અને તરત જ લખ્યું વિપ્ર ધેનુ સુર અને સંત માટે હું આવ્યો છું. આ 4 માટે. વિપ્ર એટલે શું? બ્રાહ્મણ નો. વિપ્ર એટલે જેનામાં વિવેક પ્રધાન છે, જેનામાં વિશેષ પ્રજ્ઞા છે, જે પ્રપંચથી વિમુક્ત છે, એવા વ્યક્તિ માટે. એટલે વિપ્ર એટલે કોઈ એવું નહીં કે બ્રાહ્મણ માટે ભગવાન આવ્યો છે, બ્રાહ્મણ નહીં. જેનામાં અત્યંત વિવેક છે, જેનામાં પ્રજ્ઞા વિશેષ પ્રજ્ઞા છે. હા, બરાબર. અને એના માટે આવ્યા છે. પછી વિપ્ર માટે ધેનુ એટલે ગાય માટે ભગવાન આવ્યા છે. સુર એટલે ભગવાન માટે. ભગવાનોને રાવણે કેટલો ત્રાસ કરી મૂક્યો, બધા ભગવાનને એને બાંધી દીધા હતા રાઈટ. 9 એવું કહેવાતા 9 ગ્રહોને બાંધેલા હતા, બધા ભગવાન બધું એને જે રાવણે કર્યો તો, હા, એ બધામાંથી ઉગારવા માટે ભગવાન આવ્યા. અને છેલ્લે સંત માટે આવ્યા, સંતને દર્શન કરવા માટે. રામચરિત્ર માનસ વાંચે તો કેટલા સંતો બધાને દર્શન આપે છે. એ બધું આપણે ધીરે ધીરે આગળ જઈશું, પણ એના માટે ભગવાન આવ્યા. અને બીજી વસ્તુ કહીએ તો આપણા હિન્દુ ધર્મમાં 4 નંબરનું બહુ ઇમ્પોર્ટન્ટ છે. જેવી રીતે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, રાઈટ. તો ધર્મ, અર્થ, કામ, મોક્ષ. મોક્ષ એટલે સંતો એવું કહેવાય. સંત બધા સુર ભગવાન, અર્થ, એ લોકોને બધી કામના જ હોય કે અમારું બધું જે બધું જતું ના રહેવું જોઈએ, બરાબર. એવી રીતે હોય. એટલે આપણે હું જ્યારે એવું કહું કે રામ ભગવાને જ્યારે પૃથ્વી પર અવતાર લીધો અને આવી રીતે વિપ્ર માટે, ધેનુ માટે, તો એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એના માટે. તમારી ચોપાઈઓ બી તમે જે ગાઓ, જે કરો, ચોપાઈ એટલે 4 પાઈ. 4 પાઈ કઈ? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, 4 પાઈ, બરાબર. એટલે તમને એ ધર્મ બી શીખવાડે છે ચોપાઈ, તમને કઈ રીતે અર્થ, તમે કયું કામના તમારી કેવી રીતે, કાં તો કામના તમારી સંપૂર્ણ પૂર્ણ થઈ જાય, કાં તો તમારી કામનાનો નાશ થઈ જાય. એ બધું તમને. અને છેલ્લું નિર્વાણ. નિર્વાણ એટલે શું? નિર્વાણ આપણે એવું કહીએ કે મોક્ષ એટલે શું, કે આપણે હું અહીંયાથી આત્મામાંથી નીકળીને પરમાત્મામાં પહોંચી જાઉં, એવું બધું નહીં. જીવનમાં મુક્તિ. આ હું જીવું છું એ દરમિયાનમાં જ મને કઈ રીતે નિર્વાણ મળે. અને મેઇન નિર્વાણનો અર્થ શું છે કે તમે અવિદ્યા,
અવિદ્યા અને તમારો મોહ જે આપણને બધા આપણું આવરણ કર્યું છે, ઇવન તો આપણા હૃદયમાં ભગવાન છે છતાં પણ કેમ આપણે આવા છીએ? આપણને કેમ આવું સુખ આવે, દુઃખ આવે, આપણે આટલા બધા ક્રોધમાંથી, કામમાંથી, લોભમાંથી બધા કેમ પસાર થઈએ છીએ, રાઈટ? કેમ કે આપણો ભગવાન પ્રકાશિત નથી થયો. આપણે આપણા અંતરકરણમાં જઈને આપણે વિશુદ્ધ નથી કર્યું. એ વિશુદ્ધ કરો તો આપણા હૃદયમાં રામ પ્રગટ થાય, અને તો જ્યારે રામ પ્રગટ થાય ત્યારે તમારામાં બધી આસક્તિ રૂપી શૂર્પણખાનો નાશ થઈ જાય, મોહ રૂપી રાવણનો નાશ થઈ જાય. મોહના કેટલા 6 પ્રકાર. મોહની અંદર શું આવે? કામ, ક્રોધ, લોભ, મદ, મોહ ને મત્સર. આ 6 વસ્તુ વિકાર છે મોહના. એ બધું એ જ રાવણ. રાવણ કયો? આપણે ક્યાં જોવા ગયેલા ત્રેતાયુગના રામ? આ જ રાવણ અત્યારે આપણા શરીરમાં છે. તે કઈ રીતે આપણે એનો નાશ કરીએ? તો એ મોહરૂપી રાવણનો નાશ ક્યાંથી થાય? જો રામ પ્રગટ થઈ જાય. જે અક્રિય પડ્યો જ છે દરેકના હૃદયમાં. ઈશ્વર સર્વભૂતાનાં હૃદયે અર્જુન તિષ્ઠતિ, ગીતામાં લખેલું છે, બરાબર? કે દરેકના હૃદયમાં હું બેઠેલો છું, રાઈટ? અને યંત્ર રૂઢાની માયારૂપી યંત્ર છે આપણું શરીર. એ માયારૂપી યંત્ર છે. એની અંદર ચલાવનાર જે ડ્રાઈવર છે એ કૃષ્ણ ભગવાન છે. એવું કહે છે ને કે કલયુગમાં સૌથી ઈઝી વે છે કે તમે ખાલી ભગવાનને યાદ કરશો તો તમે. હા, તો એ બી હું તમને કહું. હા, તો એ હું કહું. 4 યુગ હતા, બરાબર છે? સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળયુગ, બરાબર? સતયુગમાં બધા શું કરતા હતા? ધ્યાન કરતા હતા. બધા ધ્યાન કરે અને ભગવાન મળે એમ, બરાબર? એટલે સતયુગમાં ધ્યાન, એનું મેઇન વસ્તુ ધ્યાન કરવાનું. એના પછી આવ્યો ત્રેતા, એટલે યજ્ઞને મહાત્મા મળ્યું. અને આપણા રામ ભગવાન યજ્ઞ પુરુષ હતા. યજ્ઞમાંથી જ બરાબર પ્રગટ થઈ, અને પછી યજ્ઞ, અને બધા જ યજ્ઞ કરતા હતા. તમે જુઓ આખા એમાં ધનુષ્ય યજ્ઞ, જાપ યજ્ઞ, બધા જ યજ્ઞ છે. હવન, હોમ, યજ્ઞ, આખું ત્રેતાયુગ બધો યજ્ઞથી ભરેલો હતો. એના પછી દ્વાપર યુગ આવ્યો, એટલે પૂજા અર્ચના. કૃષ્ણ ભગવાનની તમે શું કરો? પૂજા અર્ચના, એને ભોગ ધરો, એમને લાલાને જમાડો, લાલાને નવડાવો, લાલાને આમ કરો. એને મંગલાના દર્શન હોય, એના રાજભોગના દર્શન હોય, એના શયનના દર્શન હોય. પૂજા. કળિયુગ માત્ર નામ સ્મરણ. માત્ર નામ. કળિયુગમાં તમારે ધ્યાન કરવાની, જેને કરવું એ કરે, પણ એ ધ્યાન અત્યારની વિધા છે જ નહીં. એ વિધા સતયુગની હતી. તમારે પૂજા અર્ચા એ બધું આપણે કરો આપણી મનની શુદ્ધિ માટે, આપણું શરીરની શુદ્ધિ માટે. યજ્ઞ, તપ અને દાન ગીતામાં લખેલું છે. આ 3 તો તમારે છોડવાના જ નહીં. જીવન દરમિયાન જીવનમાં યજ્ઞ કરવું, જીવનમાં તપ કરવું અને જીવનમાં દાન. આ 3 વસ્તુ કદી છોડવા નહીં, બરાબર છે બધું. પણ કળિયુગનું મેઇન પ્રધાન પોઈન્ટ એ નામ સ્મરણ, બરાબર છે? એ નામ સ્મરણ. હવે એ બધું આપણે આગળ જઈએ પહેલા હું તમને ગુરુની સંશોધનની આપણે વાત ચાલતી હતી, બરાબર? ગુરુ તો ગુરુ, સદગુરુ, હું સદગુરુ શબ્દ વાપરીશ, બરાબર? સદગુરુ કેવો હોવો જોઈએ? સદગુરુનો સ્વભાવ. આપણે કોઈ બી સદગુરુને શોધવા હોય તો આપણે એનો સ્વભાવ જોવાનો, એનું સ્વરૂપ જોવાનું, એનું સ્વધામ શું છે, એનો સ્વધર્મ શું છે, આ બધું જોઈને આપણે નક્કી કરાય. આમ જ નહીં કે ઓકે આજે મેં એને કહી દીધું તું મારા ગુરુ, આજે એને પગે લાગીને બીજા દિવસ પગ ખેંચ્યો, એવું નહીં. એક વખતે તમે શરણાગતિ થયા તો પછી જન્મ એક જ ગુરુ, અને એ જ તમને શોધી કરશે પાછલા બીજા જન્મની અંદર આવીને. હા, એમાં મારો તો મારા મોરારી બાપુ મારા ગુરુ છે, ઓકે? એમને મને શોધી હતી, એ મારા ગુરુ છે. અને અત્યારે મારું બોલેલું એક શબ્દ માત્ર મારા ગુરુના માટે, એ જ એમને બોલાવે છે, એ જ બોલું છું. હું કશું નથી બોલતી, બધું એમનું. તો સદગુરુનો સ્વભાવ કેવો હોવો જોઈએ? તો એકાંકી, નિસ્પૃહ, શાંત ચિત્ત, ચિંતા મુક્ત, દ્વેષહીન બાલકત્વ. એકાંકી એટલે એકાંક રમણીયમ, એકાંત માણસમાં રહેતો હોય. એકાંત એટલે શું? એકનો પણ અંત. એટલે આજે આ રૂમમાં હું બેઠી હોય અને મારી સામે મેં કોઈ ફોટો રાખ્યો હોય મારા ગુરુનો, તો બી એકાંત ના કહેવાય, બરાબર? આજે આપણે જોઈએ સદગુરુનો ફોટો તો જોઈએ જ, કેમ કે આપણે એ લેવલ પર પહોંચ્યા જ નથી. પણ હું તમને ખાલી આપણો ગુરુ કેવો હશે એની વાત. તમે જ્યારે ગુરુને શોધો છો એનામાં આ છે શું? એ એકાંતમાં સારી રીતે રહી શકે છે, મૌન રહી શકે છે એકાંતની અંદર? શું એનામાં શાંત, આખી એની પ્રકૃતિ શાંત છે? એકાંત. અને બહુ જ બધા લોકોની ભીડમાં પણ એકાંત પોતાનું સાચવી શકે છે. અને પોતે એકલા હોય ત્યારે કોઈ વિચારોની ભીડ નથી એના જીવનમાં. એ માત્ર એક જ છે, પોતે જ. અને જેમાં એકનો બી અંત થઈ ગયો છે, એને એકાંત કહેવાય. એકાંત એ સુખમાં છે તમે. એટલે એકાંતમાં જેને સુખ મળતું હોય એવા આપણા ગુરુ હોય છે. શાંત ચિત્ત, જેની પ્રકૃતિ કમ્પ્લીટ શાંત હોવી જોઈએ, ચિંતા મુક્ત. એને એ કોઈ દિવસે ચિંતા કરતો આપણને નહીં દેખવો જોઈએ કે આપણો ગુરુ જ કે કાલે વરસાદ આવશે તો હું શું કરું, એવા ના હોવા જોઈએ. આપણે પરખવાના આપણા ગુરુને કે એનામાં શું આ પ્રકૃતિ છે,
શું મારા ગુરુ પ્રત્યેક પરિસ્થિતિમાં મેં મારા ગુરુને શાંત જોયા, ચિંતા મુક્ત, એને કોઈ ચિંતા નથી, દ્વેષહીન, એ કદી કોઈનું ખરાબ બોલે છે કે આજે શું સંપ્રદાયોમાં કેટલો પ્રોબ્લેમ થઈ ગયો. ધર્મ અને સંપ્રદાય બહુ જુદું છે. ધર્મ એ અમે તમને મેં શરૂઆત કરી એ સનાતન ધર્મની આપણી, એ આપણો મેઇન ધર્મ છે. બાકી બધાએ પોતપોતાની દ્રષ્ટિથી વાળા વર્ઝન્સ છે બધા. એક મોટો હાથી હોય અને આજુબાજુ બધા માણસ ઊભા હોય. સૂંઢ આગળ ઉભેલા માણસને તમે પૂછો કે તને શું દેખાય છે, હાથી કેવો છે? ઓ હાથી, આ સૂંઢ છે ને એ જ હાથી છે, એને ખાલી સૂંઢ દેખાય છે, બરાબર છે. હું પાછળ ઊભી હતી એટલે મેં કીધું ના એને આમ પૂંછડી એ જ હાથી, પૂંછડી જ. એક પગ વાળો ઊભો હતો, એ કીધું ના પેલો પગ હતો ને પગ જ હાથી, બીજો કેવો હોય હાથી? પછી ઉપરથી હેલિકોપ્ટરમાંથી જોવે તો આખો હાથી દેખાય. એવી રીતે આપણો ધર્મ સનાતન ધર્મ છે અને બધાને જે આંખેથી જેટલું દેખાયું એટલું લીધું. એક આખો સાંકરનો પહાડ હોય, એમાં એક ચીંટી જઈને થોડી સાંકર લે અને પછી એ કહે કે મને તો બહુ આનંદ આવ્યો એટલે એને એનો ધર્મ બનાવી દીધો, એનો સંપ્રદાય. આટલું મોટું છે એ જેમાંથી જે લેવાનું છે આટલું બધું. અને સુખદેવજી જેવા મહારાજ જે હતા એમને મોટું સુગરનો પાઠ લીધો સત્યનો, પણ તોય સત્યનો તો મોટો પહાડ છે, બરાબર. એટલે જેને જેટલું દેખાયું એટલું લઈ અને એને એનું વર્ણન કરી નાખ્યું, એનું વર્ઝન બનાવી દીધું. હા કે બસ આ મારો સંપ્રદાય. એટલે પછી એને શું એટલા બધા એ લોકો કૂપમંડુકતા આવી ગઈ સંપ્રદાયની અંદર કે એ લોકો જોવા જ તૈયાર નથી કે બહાર બીજું છે શું, બરાબર. આજે કેટલા સંપ્રદાય, મારે કોઈનું બી બોલવું નથી, પણ કેટલા સંપ્રદાય એવા છે કે બસ મારો જ સંપ્રદાય એ મેઇન, બાકીના બધા કશું નથી. રામ કશું નથી, કૃષ્ણ, અલ્લાહ તું આવ્યો છે જેનામાંથી તમે પ્રગટ થયો એને તો તમે સન્માન તો આપો, બરાબર. એટલે સંપ્રદાય બધા વાળા થઈ ગયા અને આપણે ધર્મની વાત કરીએ અને ધર્મમાં હવે આપણે સદગુરુ પર આગળ જઈએ તો સદગુરુનો સ્વભાવ કીધો, સદગુરુનું સ્વરૂપ કેવું હોય તો એના માટે એક શ્લોક છે, બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલ જ્ઞાન મૂર્તિ દ્વંદ્વાતીત ગગન સદૃશમ તત્વમસ્યાદિ લક્ષ્યમ એકમ નિત્યમ વિમલ વચલમ સર્વદી સાક્ષીભૂતમ ભાવાતીત ત્રિગુણ રહિત સદગુરુ તમ નમામિ. આ જે બધો સંસ્કૃતનો શ્લોક છે, જે બ્રહ્માંડ જે હંમેશા બ્રહ્મમાં આનંદમાં હોય, આ જે બધાના જે લક્ષણ છે એ બધા આપણા સદગુરુના છે, એ આપણે જોવાનું, બરાબર. પછી આપણા સદગુરુનો સ્વધર્મ શું હોય? સદગુરુ તમને સેવા તમને તમારી બી કરે, આપણને એમના વચનથી જે કરે છે આપણી સેવા કરે છે, બરાબર. એમને શું મળે છે? આજે મારા ગુરુ જે કથા કરે છે 1 રૂપિયો લેતા નથી, 1 રૂપિયો નહીં, છતાં પણ લોકોને મગજમાં એવું છે કે એ પૈસા લે છે, બરાબર. 1 રૂપિયો પણ ક્યારેય કોઈનો, એક પણ કથામાંથી 1 રૂપિયો પણ કોઈનો નહીં, એ માત્ર આવે છે કથા કરીને જાય છે, બરાબર. મારી ઈચ્છા હોય મારા ગામમાં રોનકમાં કથા કરે તો અહીંયા મારી ઈચ્છા છે કે હું બધા મારા ભક્તોને બધાને જમાડ, એ રાઈટ. એટલે બાપુને એટલું છે કે મારે કશું જ ન જોઈતું, પણ મારા ભક્ત જે સાંભળવા આવે એને તમે જમાડો, કેમ કે ભજન અને ભોજન હંમેશા સાથે જાય. ભોજન અને ભજન, બરાબર. ભોજન વગર આપણા ભક્તિ ના હોય ગોપાલા, બરાબર. એટલે ભોજન તો જોઈએ, ભોજન વગર સાચી વાત છે. બાપુ જે બેસે છે જગ્યાએ વ્યાસપીઠ છે એટલે હંમેશા જમાડીને એટલે એ અત્યંત, એટલે સેવા દર્શન એ આપણા દર્શન કરવા માટે અમેરિકામાં આવે છે. એમને શું જરૂર છે અહીંયા આગળ આવવાની? એટલે અહીંયા અમેરિકામાં જ્યારે પણ વર્ષમાં એક વખતે આવે છે અને ભગવાનની કૃપાથી હું એમના દરેક વર્ષે જઈ શકી છું. એ મારું સૌભાગ્ય છે. જે દિવસથી બાપુ મને મળ્યા ત્યારથી હું જઈ શકી, એ મારું સૌભાગ્ય છે. અને ઇન્ડિયામાં પણ હું જેટલી વાર જાઉં એટલી વાર હું બાપુને મળી છું. અને હમણાં પણ હું જઈ આવી, બાપુને મળી આવી અને બાપુને કીધું ખરી કે રોનકમાં કથા આપો એવી રીતે. એટલે હા, એટલે એ પણ એ આપણું સૌભાગ્ય. પણ મારા બાપુનો સદગુરુનો સ્વધર્મ સેવા દર્શન કરવાનું, એ આપણા પણ દર્શન કરે ને આપણે એમના દર્શન કરીએ, બરાબર. એ અત્યંત અને સાનિધ્ય આપે, આપણે એમની સાથે બેસીએ, એ સાનિધ્ય, ગુરુનું સાનિધ્ય મળે. બહુ બધું નવું શીખવા મળે છે, સ્પેશિયલી લાઈક અત્યારના યંગ જનરેશનને જે શીખવાની જરૂર છે. એટલે સાનિધ્ય. અને છેલ્લું સ્વધામ, આપણા ગુરુનું સ્વધામ આજે કયું? મારા ઘરની અંદર તો મારા ગુરુની પાદુકા, એ આપણું સ્વધામ. જેવું ભરત જ્યારે વનવાસ વખતે એ જાય છે ચિત્રકૂટ અને પછી બધું બહુ સમજાયું,
બધું બહુ સમજાવ્યું બધાએ. બધા ઋષિઓએ, વિશ્વામિત્ર ઋષિએ, બધા ઋષિઓએ બધું સમજાવ્યું, ભરતને સમજાવ્યું, રામ ભગવાન બધું કીધું, પણ છેલ્લે ભરતનું મન જ ના માને કે હું પાછો નહીં છું, મારે રાજગાદી જોઈતી જ નથી. અને ભગવાને કહ્યું કે ભાઈ સત્યની પ્રતિષ્ઠા માટે આપણા કુળની અંદર હરિશ્ચંદ્ર કેવા જે બધા કુળમાં થઈ ગયા, તો અત્યારે મારે પિતાના વચન માટે મારાથી પાછું નહીં અવાય. પણ એમને ખબર છે રઘુકુલ રીતિ સદા ચલી આવી, બરાબર, વચન જાય. તો એ તો કે હું નહીં, એ માનું ના માને કે હું પાછળ. તો પછી શું કર્યું ભગવાને? તો એને પાદુકા આપી, અને એ પાદુકા લઈને ગયા અને સિંહાસન પર પાદુકાની સ્થાપના કરી. એટલે પાદુકા એ સ્વધામ છે આપણા ગુરુનું. એટલે ગુરુ આ રીતે ગુરુનો સ્વરૂપ, બધું સ્વધામ, સ્વધર્મ અને ગુરુનો સ્વભાવ, એ 4 વસ્તુ જોઈ અને પછી એક વખતે ગુરુ નક્કી કર્યા પછી એનો કોઈ વિકલ્પ નથી. મગજમાં સંકલ્પ વિકલ્પ આવો જ ના જોઈએ, ઓ તારો ગુરુ આ સારો ને મારો ગુરુ આ, એ વિકલ્પ જ ના જોઈએ. પછી એક જ સંકલ્પમાં, બરાબર. અને એટલે મારે એક ક્વેશ્ચન હતું તમને કે રામાયણ જે છે, લાઈક તમે જ્યારે રામાયણના બારેમાં વાત કરો તો એટલા પેશનથી કરો છો ને તમારી વાત સાંભળીને એટલું સારું લાગે છે. તો તમારા જીવનમાં એવું શું વાક્ય થયો કે તમે તમારી લાઈફ રામાયણને ડિવોટ કરી? લાઈક તમે નાના છોકરાઓને ઇવન મંદિરમાં ક્લાસ આપો છો, રામાયણ ક્લાસ. સો વોટ હેપન કે તમને રામાયણમાં એટલો ઇન્ટરેસ્ટ આવ્યો? તો એ માટે પહેલી વસ્તુ એવું કહેવા માંગુ છું કે પૂર્વજન્મમાં અમે માનીએ છીએ અને હું માનું છું, બરાબર. મારો ગુરુ માને છે એટલે હું માનું છું. મારી બધી જ વસ્તુ મારા ગુરુ પર, એ જે કે એ જ બધું. તો પૂર્વજ આપણે બધાની એક જર્ની છે. 84 લાખ અવતાર, જુદી જુદી યોનિમાં આપણે જઈને આપણે આને કરુણા કરીને ભગવાને આપણને આ જન્મ આપ્યો છે, મનુષ્ય જન્મ. તો હું જ્યારે 3-4 વર્ષની હતી ત્યારથી મને ખબર નથી કે રામ શું છે, મને કઈ જ ખબર નહીં. 4 વર્ષના છોકરાને રામ શબ્દ ના ખબર હોય, મમ્મી ABCD શીખવાડતી હોય ત્યારે, બરાબર છે. એટલે ત્યારે રામનું કશું ખબર ના હોય. એટલે મારા ઘરેથી લગભગ 3 બ્લોક જેટલું થોડુંક જ દૂર એક રામજી મંદિર હતું. તો હું સાંજે 5 વાગે મૌન વ્રત રાખતી હતી. કેમ રાખતી હતી મને કશી ખબર નથી, પણ હું મૌન વ્રત રાખું, આકાશની અંદર સ્ટાર્સ જોઉં, 7 તારા દેખાય, પછી મારું મૌન વ્રત છોડું. તો મને એ વખતે મારી બધી મારી ક્લાસમેટ્સ બેનપણીઓ બધી નાની હોય, બધી અમે લોકો પ્રી સ્કૂલ, હજુ તો પ્રી સ્કૂલમાં નતા ગયા, ઓલમોસ્ટ પ્રી સ્કૂલ વાળી એજ હતી, 4 વર્ષની લગભગ. તો મને કાંઈ ભક્તાણી કહીને બોલાવતા હતા બધા, કે આ ભક્તાણી. ઓ 5 વાગે હવે આનું બોલવાનું બંધ થઈ જશે, ઓ 6 વાગે એટલે આ બોલા મંદિર જશે, એવી રીતે. તો હું મારા મમ્મી તો ડેફિનેટલી મને મારા ગુરુ મારા મમ્મી પછી જ મળ્યા છે. આપણી માં આપણો પહેલો ગુરુ છે, બરાબર, એ તો છે જ. આપણી માં આપણો પહેલો ગુરુ છે અને માએ જ આપણને આંગળી ચીધી કે તું આને જો. અને એ પ્રમાણે જ મારા મમ્મીના બી ગુરુ સદગુરુ ભગવાન મોરારી બાપુ છે, અને એમણે જ મને આંગળી ચીધી કે તું આમને જો અને પછી મને કે, એવી રીતે. અને પછી બધું આગળ વધ્યું એ વાત કરું. પણ આવી રીતે હું મંદિરમાં જતી હતી તો ત્યાં આગળ હંમેશા મને એક એ લોકો બધા ભજન ગાય તો હું ભજનમાં બેસી રહું, અને પછી પ્રસાદ આવે એટલે લઈને પછી ત્યારે રાત પડી ગઈ હોય, 8 વાગ્યા હોય, અંધારું થઈ ગયું હોય, અને મંદિરથી મારા ઘરનું અંતર કાપવું એટલે દોડું આંખ બંધ કરીને. નાના છોકરાને કૂતરાની બીક લાગે, રસ્તામાં કોઈ હોય એની બીક લાગે, એટલે દોડું એટલું જલ્દી, અને પછી મારા ઘરે તડ પાણું ખોલો એમ કરીને ખબર. તો એ વખતે એક અયોધ્યાના સંત હતા, એમને ભજન શીખવાડ્યું હતું. તો એમનું ભજન આજે પણ મને યાદ છે, હિન્દીમાં ભજન શીખવાડ્યું હતું. એ વખતે મને હિન્દી ભાષા પણ નથી આવડતી, પણ એ ભજન મને આજે પણ આખું જ યાદ છે. અને એ ભજનની અંદર એમને શીખવાડ્યું કે રામનું નામ છે ને, રામ ભગવાન કરતા નામ છે ને, એ રામથી બી મહાન છે. એ મને ત્યારે ખબર નથી પડતી, હું આખું ગાતી હતી ભજન. ઓકે, રામ તેરે નામ કા મહિમા અપાર હૈ, એની પહેલી લીટી હતી કે રામ તેરે નામ કા મહિમા અપાર હૈ, જપ તપ યોગ કર્મ बन सके नहीं, कलयुग में तेरे नाम का महिमा अपार है. હવે મને કશી ખબર નહીં, પણ હું બસ આવું જ કહ્યા કરું કે કળયુગમાં રામ નામનો બહુ મોટો મહિમા છે, વિધાઉટ એની નોલેજ. અને અત્યારે પણ મને આખું ભજન યાદ છે, જે અત્યારે હું હમણાં દર્દ શકું છું, પણ મેં પહેલી લીટી તમને ગઈ. પણ એ નામનો મહિમા એ મને એ સમજાયું. પછી તો હું ભણવામાં આવી ગઈ, ને પછી તો બસ ભણવામાં કશું જ નહીં, કમ્પ્લીટ ભૂલી ગઈ, હું બધું જ ભૂલી ગઈ હતી. અહીંયા આગળ આવીને મેં MDની મારી જેવી એક્ઝામ આપીને અને તરત જ વિધિન 2-3 મંથ્સમાં
આઈ વેન્ટ ક્રેઝી આફ્ટર સો મેની માર્ગ કે મારે ભક્તિ માર્ગમાં જવું છે, મારે મોક્ષ માર્ગમાં જવું છે, મારે કર્મ માર્ગમાં, મારે જ્ઞાન માર્ગમાં જવું છે, કયા માર્ગમાં. એટલે હું ફટાફટ એટલું બધું વાંચન કરવા માંડી કે હું ક્યાં જાઉં, હું શું કરું. અને એ જ વખતે મારી મમ્મી કીધું કે મને ખબર હતી કે મારા મમ્મીના ગુરુ મોરારી બાપુ છે, અને એ જ વખતે બાપુની કથા આવી સિન્સિનાટીમાં 2007. તો મને કીધું કે આપણે એવો યોગ બની ગયો ને કે મને 10 દિવસનું મારું એકદમ સ્કેડ્યુલ ખાલી થઈ ગયું, મીન્સ મને રજા મળી ગઈ. અને સીધું મારી મમ્મી મારા ઘરે હતા એ વખતે ઇન્ડિયાથી આવ્યા હતા, હું સિટીઝન થઈને એમને મેં ગ્રીન કાર્ડ પર બોલાવેલા હતા. તો એ જ વખતે આવ્યા હતા એટલે મમ્મીને મારે લઈ જવાના હતા, એટલે મમ્મીને હું લઈ જવા માટે ગઈ, રાઈટ. એટલે એવું બધું એટલો બધો સંજોગ એ રીતના થયો ને, અને ત્યારથી પછી મને થઈ ગયું કે ઓ આની સંશોધનમાં હું આટલા વર્ષોથી જન્મથી છું. અને એ દિવસ બસ ત્યારથી રામચરિત્ર માનસ. That is so inspiring. બાપુએ કહ્યું કે રામાયણ ને ગીતા મારી અંતરની આંખો, પ્રભુએ દીધી છે મને ઉડવાની પાંખો. એટલે રામચરિત્ર માનસ ને ગીતા, Wow. એનાથી બસ હવે ઉડવાનું, જેટલું આકાશમાં ઉડાય એટલું. That is so great. અંદરથી I know. હજી સાંભળું એવું જ થાય છે. યસ. બટ આપણે મેઇન રામાયણ પર આવીએ તો મને એક નાના છોકરાઓને કેવું એક અમુક ક્યુરિયોસિટી હોય, ક્વેશ્ચન્સ હોય, તો મને પણ એવું એક બે ક્વેશ્ચન્સ હતા કે આપણે વાનર સેના કહીએ, રાઈટ? તો એ સાચેકમાં વાનરો હતા કે લાઈક એક અલગ જાતની સ્પીસીસ હતી કે તો એ પણ હોઈ શકે. તો આપણે જોઈએ છે કે હનુમાન દાદાનો જ્યારે પ્રવેશ થાય છે કિષ્કિંધા કાંડમાં, એવી રીતે વાલ્મીકી રામાયણ તમે વાંચો, મેં એ પણ વાંચેલું છે સંસ્કૃતમાં. વાલ્મીકી રામાયણ પણ એક વખત મેં અધ્યયન કરેલું છે, બાકી રામચરિત્ર માનસની હું સ્ટુડન્ટ છું, જે હું એવરી ડે અધ્યયન કરું છું. તો રામાયણમાં પણ જ્યારે હનુમાન દાદાનો પ્રવેશ થાય છે ને, ત્યારે હનુમાન દાદા સંસ્કૃતમાં જે શ્લોક બોલે છે ને, તો રામ ભગવાન અને લક્ષ્મણ ભગવાન એ વખતે વિચરણ કરતા સીતા માતાની શોધમાં જંગલમાં હતા, ઋષિમુખ પર્વતની નીચે ઉભેલા હતા. અને ત્યાં આગળ તો હનુમાન દાદા આવી અને એમને કહે છે કે તમે કોણ છો એ પૂછવા માટે. એ વખતે જે સંસ્કૃતના શ્લોકની જડી કરી છે, તો રામ ભગવાન ચકિત થઈ ગયા કે આ શું બોલે છે એમ, કે આની આટલી મોટી વાણીમાં એક વ્યાકરણની મિસ્ટેક નથી. હવે હનુમાન દાદાને પૂછડી છે, ખબર છે, રાઈટ? તો વાનર એટલે એક ક્વેશ્ચન છે કે શું એ રિયલી વાનર જ હતા? એ તો વાનર રૂપમાં ભગવાન હતા. એ તો આવ્યા હતા એ તો બ્રાહ્મણ થઈને આવ્યા, વિપ્ર રૂપમાં આવેલા હતા, એ તો બરાબર, એ તો વાંધો નહીં. પણ હનુમાન દાદા આવ્યા હતા. હું તમને ઇન જનરલ કહું છું. તમે જે કહો છો કે શું વાનરો માત્ર વાનર હતા, તો શંકર ભગવાન પોતે વિગ્રહ, વાનર રૂપ વિગ્રહ પુરારી એટલે શંકર ભગવાને જ વાનરનું વિગ્રહ લીધું હતું, એટલે શંકર ભગવાન જ હતા ત્યાં આગળ. બરાબર છે. સુગ્રીવ ને બધા સંસ્કૃતમાં વાત કરતા હોય, બધા બોલતા હોય બધા, તો એનો અર્થ કે હોઈ શકે કે એક સ્પીસીસ હોય કે જેને આવી રીતે કદાચ પૂંછડી હોઈ શકે, બરાબર, એક સ્પીસીસ હોઈ શકે. અને પછી બીજી કેમ કે વાલ્મીકી રામાયણમાં એવું મેન્શન થયેલું છે કે એ એક લાઈક પોશાક પહેરતા હતા કે ભાઈ વાનરની જેવું, એમને વાનર જેવું એક્ટ કરતા હતા કે ભાઈ પૂંછડીને. ઓકે ઓકે. એટલે વાનર અને વાનરની સેના આખી આ જ્યારે એવું બી વાલ્મીકી રામાયણ બધે મેન્શન છે કે જ્યારે રામ સેતુમાંથી જતા હોય છે, રાઈટ, ત્યારે માત્ર આઈ થિંક 7 કે એટલા જ માણસ હોય છે, બાકી બધા વાનર રીંછ, બરાબર, એ રીંછ ને એ બધા છે. અને 7ના જો રામ હોય છે, લક્ષ્મણ હોય છે, વિભીષણ હોય છે. જ્યારે પાછા જતા હતા ત્યારે તો એ પહેલા આવી ગયેલા હતા, અને પછી વિભીષણ જ લઈને એ લોકો જ્યારે સેતુ બંધાઈ ગયો હતો, વિભીષણની જોડે એમના 5 મંત્રી આવ્યા હતા. એટલે એ લોકો ટોટલ 7 કે 8 જણા જે મેં ગણાયા એ પ્રમાણે, હા, એ મનુષ્ય હતા. બાકી તો વાનર અને રીંછની સેના હતી. રાક્ષસ હતા. સો આપણે આમ તો વાત કરતા જઈશું ને એવું થશે કે સમય પસાર થઈ જશે, એનો આમ નિકાલ થઈ જશે, તો પણ આમ એવું થશે કે હજી સાંભળું. પણ મારે જાણવું છે, અને વ્યુઅર્સ માટે પણ, કે રામચરિત્ર માનસ જે પુસ્તક છે, જે સચ્ચાઈ છે, આપણે આમ જોવા જાય તો એને સરળ ભાષામાં જો અમારા જેવા લોકોને કે કોઈને પણ આગળ સમજવું હોય તો એમાં શું સમજવું છે અને સમજી શકાય સરળ ભાષામાં? હા, તો પહેલી વસ્તુ તો રામચરિત્ર માનસ મેં પહેલાં પણ કહ્યું, રામનું ચરિત્ર છે, બરાબર છે. ચરિત્રની સાથે એ સત્ય છે,
બરાબર. એમાં સાત્વિકતા છે, એમાં વાસ્તવિકતા છે, અને એ શાશ્વત પણ છે. રામ શાશ્વત છે. આજે મારા પપ્પાને કોઈ ઓળખે છે? આ તમારા પરદાદા 7મી પેઢી જાઓ, તમે ઓળખો કોઈને? તો આજે રામ આપણે કેમ નામ લઈએ છીએ? એ કયા યુગમાં થઈ ગયા, કેટલા વર્ષો પહેલા થઈ ગયા, તો પણ આજે આપણે કેમ રામ રામ કરીએ છીએ? બરાબર. રામ પોતે તો આયા નથી અને કહેતા નથી કે મને તમે કરો, તો કેમ? એનું કારણ શું? કેમ કે શાશ્વત છે, એ નિત્ય છે, એ અનિત્ય નથી, એ નિત્ય છે. બરાબર. અને એ સત્ય છે, એ ટ્રુથ છે, અલ્ટિમેટ ટ્રુથ, જે કદી ઢંકાય ના, જે કદીને એને કદી ખેદ ના કરાય, એ વસ્તુને કદી એનો નિકાલ ના કરાય. બરાબર. એ પ્રમાણે એટલે રામચરિત્ર માનસ આપણે વાત થઈ એ પ્રમાણે એ તમે એનું જે ચરિત્ર આખું વાંચો તમે, તો એનાથી તમને શું થાય એ બધું મેં તમને પહેલાં કીધું કે આપણું બાહ્ય શુદ્ધિ બી થાય, અંતરશુદ્ધિ થાય. અંતરશુદ્ધિ અત્યંત આવશ્યક છે. આપણું મન છે ને અત્યંત ચંચળ છે. ગીતામાં શું કહ્યું છે? મન ચંચળ છે, મન દ્રઢ પણ છે, બળવાન અને પ્રમથન કરે. આખો દિવસ તમને સંકલ્પ વિકલ્પમાં ઘુસાડી દે, તો એ મનને તમે કંટ્રોલ કઈ રીતે કરો એ આ શીખવાડે. તમે આ વાંચો એટલે આની અંદર અત્યંત તાત્વિક જ્ઞાન છે. જેવું વાસ્તવિક છે, સાત્વિક છે, એવું તાત્વિક બી છે. એમાં તાત્વિક એટલે શું? અધ્યાત્મ. અધ્યાત્મ શું? અધ્યાત્મ એ વિદ્યા છે. અધિ એટલે એની નિકટ. અધ્યાત્મા એટલે આત્માની નિકટ જવું, એને અધ્યાત્મ વિદ્યા કહેવાય. બરાબર. એ અધ્યાત્મ વિદ્યા કોણ? એ તમને રામચરિત્ર માનસ શીખવાડે. અધ્યાત્મ વિદ્યાના ત્રણ ફાંટા છે. કઈ રીતે અધ્યાત્મ વિદ્યા સુધી પહોંચી શકાય, તમારા આત્મા સુધી પહોંચી શકાય, એના 3 ફાંટા છે. યોગથી જવાય, જ્ઞાન માર્ગથી જવાય કે ભક્તિ માર્ગથી જવાય. એ 3 છે. હવે જ્ઞાન માર્ગવાળા આપણા રામચરિત્ર માનસ તમે વાંચો, તેમાં લખેલું જ છે કે મને જ્ઞાની ભક્ત બહુ ગમે છે. માત્ર જ્ઞાની નહીં, જે જ્ઞાની ભક્ત. અને એ જ શબ્દ ગીતાની અંદર છે, બુધાભાવ સમાહિતા. બુદ્ધ એટલે કે અત્યંત જે જ્ઞાની માણસ, બુદ્ધિવાન માણસ, પણ એ પાછો ભાવવાળો હોવો જોઈએ. ભાવવાળો કોણ હોય? ભક્તિવાન. બરાબર. એટલે માત્ર જ્ઞાન એકદમ સૂકું જ્ઞાન થઈ જાય, સૂકું જ્ઞાન. અને જ્ઞાન એક વખત દીવો ચમકી જે આપણા હૃદયમાં આવે બી ખરો, તો બી હોલાઈ જાય. બધી ઇન્દ્રિયોના દ્વારથી બધા વિષયોને બધું તમારું હોલવી દે. જ્યારે ભક્તિ માર્ગમાં રામ નામનું નામ તમે મણિ તરીકે તમારા મુખમાં રાખો, તો તમારી બાહ્ય બી શુદ્ધિ અને અંતરની બી શુદ્ધિ, બંને શુદ્ધિ કરે છે. તો રામચરિત્ર માનસમાં એવા લાઈફ લેસન્સ છે જે આપણા ગીતામાં પણ છે, રાઈટ? એ પ્રયોગ છે આખો. ઓકે. અમે એટલે હું તમને સાથે કરાવડાવું છું. એ જ વસ્તુ મેં કીધી ને કે ભાઈ જે વસ્તુનો પ્રયોગ ઓલરેડી કરી ચૂક્યા છે એનું વર્ણન એ કેમ કે ટાઈમ નાનો હતો, આનો સ્પાન મોટો હતો. રામ ભગવાન જન્મ્યાથી એમને આખું ચરિત્ર કર્યું, એ સ્પેન મોટો હતો. એટલે આપણી પાસે આટલું બધું છે. ગીતાનો તો બહુ સ્પેન નાનો હતો કે યુદ્ધના મેદાનમાં ફટાફટ શીખવાડવાનું છે. એટલે બધું યોગ ફટાફટ કઈ રીતે કે પછી છેલ્લે શું કહી દીધું? યથેચ્છેસી તથામ કુરુ. જા, અમે કહી દીધું ભક્તિ માર્ગ છે, આ કર્મ માર્ગ છે, તાર જે કરવું હોય. અને પછી શું કે? નિયતમ સામ હમ રહિતમ રાગ દ્વેષ કૃતમ. તું રાગ દ્વેષ વગર તારું નિયત કર્મ. તું ક્ષત્રિય છે, રજપૂત છે. મને બી એકદમ રજપૂત બોલું તો મને મારું ખૂન ઉકળી ઉઠે, બીકોઝ અમે રજપૂત છીએ, રાઈટ? એટલે તું રજપૂત છે, તું રજપૂત. તારું નિયત કર્મ શું છે? તારે લડવાનું છે. શેના માટે? અત્યારે અધર્મની સામે લડે છે. તારું નિયત કર્મ કર. કેવી રીતે કર? આસક્તિ રહિત થઈને કર. આસક્તિ રહિત થઈને, રાગ દ્વેષ વગર. કોઈ પી કે ઓ મારા પિતા, મારા પિતામહ, મારા ગુરુ, એવું નહીં, એ બધું નહીં. હા, જે તારું કર્તવ્ય છે, રાગ દ્વેષ વગર કર. અને કર્મફળની અપેક્ષા વગર કર. હું તને નિર્વાણ હું આપવાનો છું, તું એની શું ચિંતા કરે છે, રાઈટ? તું તારું અત્યારે કર્મ કર. તારું અત્યારે નિયત કર્મ છે ને, એ તું અત્યારે કર. અને બાકીનું બધું તું મારા પર છોડી દે. માં એકમ શરણમ વ્રજ. એટલે મારા બસ એકની શરણમાં તું આવી જા. તું મને પ્રેમ અને સમર્પણ. પ્રેમ અને સમર્પણ એ ભક્તિ માર્ગ. બસ પ્રેમ અને સમર્પણ એ કોઈ કે ભક્તિ માર્ગ. ભજન એટલે શું? તો અખંડ પ્રેમ, અખંડ સ્મરણ, અખંડ વિશ્વાસ, અખંડ જાગૃતિ. આપણી જાગૃતિ ઘટવી ના જોઈએ કોઈ પણ વસ્તુમાં. આપણું મનની શુદ્ધિ માટે, ચિત્તની શુદ્ધિ માટે, બુદ્ધિ શુદ્ધિ માટે આપણી જાગૃતિ કોન્સ્ટન્ટ રહેવી જોઈએ. આપણે આપણી જાત પર ચેક કરવો પડે કે અહીંયા મેં ભૂલ કરી છે, ઇમિડિયેટલી હું માફી માંગુ. પ્રતિક્રમણ, ઘણા જૈન લોકો પ્રતિક્રમણ કે મારાથી અતિક્રમણ થઈ ગયું, એટલા માટે હું પાછો આવું કે હે આત્મા, મેં આનું મેં દોષ કર્યો, આત્મા હું તારી માફી માંગુ છું કે મારાથી. એ કોણ શીખવાડે? એ રામચરિત માનસ શીખવાડે.
આ બધું કોઈ બી જ્ઞાન હોય, આપણે ભક્તિ માર્ગના માણસને જ્ઞાન અત્યંત ઇમ્પોર્ટન્ટ છે. ખાલી એકલી ભક્તિમાં તો આપણે ક્યાં, તમને જ્ઞાન વગરની ભક્તિ પછી તમે કેવી કરો, અંધશ્રદ્ધામાં પરિણત થઈ જાય. બરાબર? એટલે શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. જે શ્રદ્ધાવાન હોય એને જ્ઞાન આવે, અને જ્ઞાન આવે પછી ભક્તિ, અને ભક્તિ વાળો રામ ભગવાન બી કહે છે કે મને કેવો માણસ પસંદ છે, મને જ્ઞાની વિજ્ઞાની પણ ભક્તિવાન મને પસંદ છે, અને જે એમાંય મારો દાસ જે મને કમ્પ્લીટ સરેન્ડર કરે છે. હા, એ આપણે બસ કરી રાખ્યો રામ ભગવાન એના બસ થઈ ગયા હનુમાન દાદાના એ નામ સ્મરણથી. હનુમાન દાદા શું કરતા હતા? માત્ર નામ સ્મરણ. નામનો અત્યંત મહિમા છે. રામચરિત્ર માનસની શરૂઆતના સોઠા મેં કીધું શ્લોક ગયા, પછી સોઠા ગયા, પછી એની ચોપાઈ ચાલુ થાય, અને પછી તરત નામ મહિમા 72 પંક્તિમાં છે. 72 એટલે 72. બરાબર? 72 પંક્તિમાં નામનો મહિમા ગાયો છે કે નામનો શું શું મહિમા છે. અને એને પછી છેલ્લી લીટીમાં શું કહી દીધું? 72 પંક્તિ પછી શું કહી દીધું? ભાએ કુભાએ, તમારામાં ભાવ હોય, કુભાવ હોય, તમને આળસ આવતી હોય, તમને કંટાળો આવતો હોય, તમે સૂતા છો, તમે જાગતા છો, તમે ખાતા છો, પીતા છો, માત્ર સ્મરણ કરો. રામ પોતે મહામંત્ર પણ છે. રામ મહામંત્ર છે. રામ મંત્ર રાજ છે. શંકર ભગવાન એને મહામંત્રથી, મહામંત્ર સમજીને જપત મહેશું. મહેશ એટલે શંકર ભગવાન એને મહામંત્ર માનીને જાપ કરે છે. હવે આપણે રામને મહામંત્ર માનીને જાપ કરવો હોય તો એનો ષડાક્ષર મંત્ર લેવો પડે. રમ રામાય નમઃ. બરાબર? એ આખો જાપ, ને જાપની વિધિ હોય. સવારમાં એનો પાછા નિયમ હોય. એ નિયમ વગર ના થાય. એટલે નિયમ રાખવા પડે. હું આમ કરીશ, આટલા વાગે કરીશ, આ આસન પર બેસીશ, એના પછી હું આમ નહીં કરું, બ્રહ્મચર્યનું વર્ત, અહિંસાનું, બધું ઘણા બધા પાલન કરવા પડે. હા, ડે ટુ. એટલે હું તમને એ સમજાવું છું કે મંત્ર તરીકે જો તમે જુઓ તો મંત્ર જાપ માટે તમારે ઘણા નિયમ કરવા પડે, પણ નામ સ્મરણને કોઈ નિયમ નહીં. ભાવમાં, કુભાવમાં, ઊંઘતા, આળસમાં, કંટાળામાં, ખાતી વખતે, પીતી વખતે, બહાર જતી વખતે બસ તમે સ્મરણ કરો રામનું, અને એ જ નામ સ્મરણ. એટલે તુલસીદાસજીએ સૌથી છેલ્લે જ્યારે રામાયણ પતાવ્યું અને છેલ્લે જ્યારે એન્ડ આવવાનો હતો શ્લોકનો, ત્યારે એમને છેલ્લે કહ્યું, નહીં કલિકાલન સાધન દૂજા, જોગ જગ્ય જપ તપ વ્રત પૂજા. જોગ જગ્ય એટલે યજ્ઞ, વ્રત, પૂજા કશું કરવાની જરૂર નથી. રામ હિ સુમીરીએ ગાઈએ રામ, સંતત સુનીએ રામ ગુણ ગ્રામ હિ. રામને સુમીરો, રામનું જ ગાયન ગાઓ અને રામને સાંભળો. કોઈ તમારી સાથે બોલતું વાત સત્સંગ કરો, રામના નામનો સત્સંગ કરો. એ જ સત્ય છે, એ જ પ્રેમ છે, ને એ જ કરુણા છે, એ જ તપ છે, એ જ યજ્ઞ છે, અને એ જ દાન છે. રામનું તમે ગાયન ગાઓ એ દાન કર્યું કહેવાય. તમે બરાબર રામની કથા બેસીને સાંભળ્યો, અત્યારે તમે બે બેઠા અને જે સાંભળો છો તો એ તપ છે, એ તપ છે. બરાબર છે? અને યજ્ઞ કર્યો, જપ. ગીતામાં શું લખ્યું છે? યજ્ઞ નામ જપ યજ્ઞ. એ મહાન સૌથી મોટો યજ્ઞ એ જપ યજ્ઞ. એટલે તમે રામનું નામ લીધું, એ તમારો જપ યજ્ઞ છે. એટલે તમે યજ્ઞ બી કર્યું, તમે તપ બી કર્યું, તમે દાન બી કર્યું. સત્સંગ છે. આપણે એવું કહીએ કે જ્યાં રામ હોય ત્યાં હનુમાનજી હોય જ, રાઈટ? તો આપણા રામચરિત્ર માનસમાં હનુમાનજીનો કેટલો મોટો લાઈક આપણે કહી શકીએ મહત્વ છે. યસ. તો એમાં એ રીતે કે હનુમાન દાદા છે એ રામના દૂત છે. બરાબર છે? અને રામના દૂત તરીકે શંકર ભગવાન, મેં પહેલા પણ કહ્યું એ રીતે, શંકર ભગવાન વાનર આકાર વિગ્રહ પુરારી, કે વાનરના આકારમાં વિગ્રહ લઈને પુરારી શંકર પોતે જ અર્થ પર આવેલા છે. બરાબર છે? હનુમાન દાદાનો આખો જે સુંદરકાંડ છે ને, એમાં હનુમાન દાદાની ભક્તિની શોધ. શરૂઆત સુંદરકાંડ ક્યારથી થાય છે કે હનુમાન દાદા જ્યારે દરિયાના કિનારા પર ઊભા રહ્યા અને જામવંત કહે છે, અરે તારો તો જન્મ જ આ માટે થયેલો છે. એટલે હનુમાન દાદા એકદમ કનક ભુદ્રાકાર શરીર, મોટું શરીર લઈને એકદમ મહાન થઈ ગયા કે હું તો આના માટે ચાલે, એકદમ બોલ હવે હું શું કરી નાખું, તમે કહેતા હોય તો આખું લંકાને ઉપાડી લાવું સીતાને સહિત, બોલો તમે શું કરો. હા, પણ તમે કહો તો. એટલે એ આપણને શું સમજાવે છે કે તમારામાં ગમે એટલી શક્તિ હોય, પણ તમે તમારા વડીલને પહેલા પૂછો કે આવું બોલો, તમે કેવું હું કરીશ, ભલે મારામાં આટલી બધી શક્તિ છે પણ હું તમે શું કહો છો. એટલે જાણો કે તારે કંઈ કરવાની જરૂર નથી, ખાલી જાઓ સીતા માતાની શોધ કરો અને આવીને અમને ઇન્ફોર્મેશન આપો. ધેટ્સ ઓલ. બસ એટલું જ કરવાનું છે. તો એ આખો સુંદરકાંડ, પાંચમો જે કાંડ છે શું કે હનુમાન દાદા જે જાય છે ત્યાંથી
સમુદ્ર પાર કરી અને લંકામાં ગયા. લંકામાં કોણ હતા? માતા સીતા. સીતા એટલે શું? શાંતિ. સીતા એટલે શું? શક્તિ. સીતા એટલે શું? ભક્તિ. સીતા એટલે શું? સમતા. બરાબર. તો હનુમાન દાદાની ભક્તિની શોધ, શાંતિની શોધ, શક્તિની શોધ, સમતા એટલે સમત્વ, જીવનમાં બધામાં સમતા કઈ રીતે રાખવી, સુખ દુઃખથી બહાર કઈ રીતે આવે. આપણે આનંદ સ્વરૂપમાં છે પણ આપણા તરંગો સુખ દુઃખના ચાલુ હોય તો એમાંથી કઈ રીતે બહાર નીકળાય, એ બધી શોધ એક હનુમાન દાદાએ આપણને સમજાવે છે કે કઈ રીતે કરવાની. તો એ આપણી બી જીવનની એ શોધ માટે, ભક્તિની, શાંતિની, શક્તિની શોધ માટે 5 પ્રકારના વિઘ્ન આવ્યા હતા. જ્યારે હનુમાન દાદા ગયા એમને શોધવા માટે ત્યારે આમ તો 6 વિઘ્ન આવ્યા હતા. બરાબર. એ વિઘ્ન આપણે બી અત્યારે ભક્તિ માર્ગ પર ચડીએ તો એ વિઘ્ન આપણા બી જીવનમાં આવે અને એ વિઘ્નને પાર કઈ રીતે કર્યા હનુમાન દાદા, એ રીતે આપણે બી એ વિઘ્નને પાર કરીએ તો આપણે બી ભક્તિ સુધી પહોંચી શકીએ. એટલે આખો સુંદરકાંડ એ સીતાની શોધ, બરાબર, એટલે ભક્તિની શોધ, જીવનની ભક્તિની શોધ માટેનો છે. અને એ આપણને સમજાવે કે કઈ રીતે. એટલે એમાં સૌથી પહેલું શું હોય છે? સૌથી પહેલા જ્યારે ઉડ્યા ને એટલે પહેલા મેનાક પર્વત આવ્યો, આખો સોનાનો પર્વત હતો કે હવે તમે અહીંયા વિશ્રામ કરો. આપણા બી જીવનમાં એ જ છે ને કે આપણે ખાઈ પીને પૈસા કમાય એટલે કે શું તો કે હવે વિશ્રામ, હવે શું રિલેક્સ કરો, ખાઈ પીને મજા કરું છું તો બરાબર, ગમે તે પીવાનું, ગમે તે ખાણું ખાવાનું, એ આપણો સ્વભાવ થઈ ગયો. અમેરિકામાં તો હવે કઈ કહેવાય એવું રહ્યું જ નથી. બરાબર. એટલે ખાવા જેવું ખાઈએ એવું આપણે મન થાય અને જેવું પીએ એવું આપણી વાણી હોય. બરાબર. પીવા જેવી વાણી અને ખાયું એવું મન આપણું. એટલે જે ખાધું આપણે આપણું શરીરને કબ્રસ્તાન બનાવી દીધું છે. કશું બી વસ્તુ આવે આપણે બધી ચાલુ રાખવાની અને કબ્રસ્તાન જેવું છે આપણું. બધું ગમે તે ખાવાનું, એવો બધા માણસ બની ગયા છે. બરાબર. એટલે આ બધાની અંદર બેઝિકલી તમે ભક્તિની શોધમાં તમે જ્યારે જતા હોય તો પહેલો તમારો વિઘ્ન જીવનનો આવો હોય. તમને ભગવાન પૈસા આપે, સુવર્ણ આપે, એ બધામાંથી તમને ચકાચોન કરી દે, લો હવે કર તું મારી શોધ, હું જોઉં તને. એમાંથી પણ તમે બહાર નીકળો એટલે સુરસા નામની રાક્ષસી. સુરસા રાક્ષસી આવી એટલે આમાં કેવું કોમ્પિટિશન, તું મોટો તારાથી હું મોટો, તારાથી હું મોટો, એનાથી આગળ હું જાઉં, એનાથી આગળ હું જાઉં. એમ્બિશન. બરાબર. એમ્બિશન કે આજે આપણે બી આજે નોકરી કરતા હોય કે ગમે તે બિઝનેસ કરતા કશું બી મારા કરતા મોટો છે, મારે એને પાડી દેવો છે, મારે આને પાડી દેવો છે, મારે આને પાડી દેવો. એના કરતા હનુમાન દાદા પછી શું થયું ખબર? 100 યોજન મળે છેલ્લા સૂક્ષ્મ થઈ ગયા. એટલે આપણને બતાવે છે, આપણને શીખવાડે છે. બરાબર કે જીવનની અંદર આવી રીતે એમ્બિશન, તમારી પ્રગતિ માટે એમ્બિશન જરૂરી છે, પણ વિશ્રામ કરવો હોય ને તો સંતોષ જ. સંતોષ વગર વિશ્રામ આવે જ નહીં. સંતોષ મેઇન, કામ ક્રોધ લોભને મારવા માટે સંતોષ જ એક તલવાર છે કે જે કરી શકે. એટલે સંતોષ માટે છે. પછી એ બીજું વિઘ્ન પત્યું એટલે સિંહિકાય એટલે કેવું? આપણે કેવું સિંહિકા શું કરે છે? હનુમાન દાદા ઉપર જતા હોય છે ને તો નીચે એમની છાયા, તે છાયાને પકડે છે. આપણે બી એવું જ કરીએ છીએ કે મારે અંબાણી સુધી પહોંચાતું નથી ને તો અંબાણીની છાયાને પકડવા માટે હું ટ્રાય કરું. બરાબર. એટલે એ આપણને સમજાવે છે. We all can relate to all that. Yes. બરાબર ને? એ બધું આપણું રિલેટેડ જ છે બધી વસ્તુ. એટલે આ રીતે શીખવાડે તમને. એ આખો સુંદરકાંડ છે. જ્યારે શરૂઆતનો જે આપણે બાલકાંડ અને પછી જે અયોધ્યાકાંડ જે છે અને પછી અરણ્યકાંડ, તો અયોધ્યાકાંડનો પાછલો ભાગ અને અરણ્યકાંડની શરૂઆત, એની અંદર એ ભરત એટલે ભક્ત. મેં તમને હનુમંતની વાત કરી એવી રીતે ભક્ત જ્યારે બ્રહ્મની શોધમાં, ભરત એ ભક્ત છે, એ રામ એટલે રામ બ્રહ્મ છે, રામ બ્રહ્મ પરમાર્થ રૂપા અભિગત અલખ અનાદિ અનુપા, એને શોધવા માટે જ્યારે જાય છે તો એના જીવનમાં 5 અવરોધ આવે છે. હા. અને જ્યારે રામ ભગવાન પોતાની જીવનની આખી દરમિયાનમાં 9 અવરોધ આવે છે. તો ભગત જ્યારે રામ ભગવાનને શોધવા, બ્રહ્મ જ્ઞાન સુધી પહોંચવું હોય, ભગતે સત્ય સુધી પહોંચવું હોય તો એ કયા 5 અવરોધ જીવનમાં આવે એ આપણને શીખવાડે છે. ભરતે પહેલા નિયમ લીધેલો કે હું રથમાં નહીં જાઉં, હું ચાલીને જઈશ. એટલે તરત જ એનો નિયમ ભંગ કરવા માટે માતાજીએ કીધું કે આ તમે ચાલો છો એટલે બધા માણસો ચાલે એટલે બિચારા બધા એટલે તમે આવી જાઓ. એટલે એમનો નિયમનો ભંગ થયો. હા. એટલે આપણા બી જીવનમાં તમે કોઈ બી નિયમ રાખો ને એટલે જોજો તરત જ એવા પરિબળો તરત ઉત્પન્ન થઈ જશે કે તમારો નિયમનો ભંગ થવા માટે. હું ડાયટ ચાલુ કરું તો મમ્મી કંઈક ટેસ્ટી ખાવાનું બનાવી દે તો એ દિવસે ટેસ્ટી ખાવાનું બીજે દિવસે એટલે તમને શું થાય? એટલે નિયમ એટલે પહેલો આપણો નિયમ તૂટી જાય. બરાબર. પછી ભરત આગળ જાય છે એટલે શૃંગબેરપુર આવે તો ત્યાં આગળ
જે કેવટ અને જે નિષાદ રાજ ને બધા હોય છે કે મારી નાખું, મારા રામ ભગવાનને આવું કરવા માટે જાય છે કે મે બી આ ચતુરંગી સેના લઈને ચોક્કસ રામને મારવા માટે જાય છે, પેલા જે નિષાદ રાજ ને કેવટ, બરાબર, એટલે સુંગવેરપુરમાં. તો ત્યાં તો કે અને તો આમ એટલે બધા આમ મરી જઈએ એમ કે ગંગાના કિનારે મરીશું ને રામના કાર્ય માટે મરીશું. એમને ખબર એટલે આવું આપણા જીવનમાં બી આવે. આપણે જ્યારે જીવનમાં પ્રગતિ કરતા હોય ને તો લોકો એને કઈ રીતે પાડી દો, ગમે તે રીતના એને પાડી દો અને એને આગળ જ ના આવવા દો. બરાબર, તમે કોઈક વસ્તુમાં તમે આગળ જતા હોય તો માણસને એ વસ્તુને કાપી કાઢે તમને કોઈ રીતે, ગમે તે રીતે પાછળ એવા કાવતરા કરે કે તમને આગળ ના આવવા દે. બરાબર, એવી રીતે એ પાડી. પછી હજુ આગળ ગયા તો તીરથરાજ પ્રયાગ આવ્યું. પ્રયાગરાજ આવ્યું તો ત્યાં આગળ ભરદ્વાજ મુનિ હતા. તો એમને રિદ્ધિ સિદ્ધિને કહ્યું તો એકદમ જ આમ આખું સુંદર ટેન્ટ બની ગયા, એટલું બધું ખાવાનું પીવાનું બધું જ એટલું બધું સુંદર થઈ ગયું બધું. તો એમાં ભરત કઈ રીતે રહે છે, તો ચકવો ને ચકવી રાત્રિના સમયમાં ચકવો હોય ને એ ચકવી એ વિરહ એ પક્ષીનું એ બધું હમણાં હું નથી કહેતી, પણ એટલે એવી રીતે તો એમને કશી જ અસર ના થઈ. એટલે આપણા બી જીવનમાં એવું હોય, તમે જ્યારે બ્રહ્મની શોધ કરવા જાઓ ને તો એક ટાઈમ એવું આવે કે ભગવાન તમને પૈસાથી, લક્ષ્મીથી, શ્રીથી, એટલા ઐશ્વર્યથી એટલા બધા ભરી દે, તો એમાં બી તમે કઈ રીતે અલિપ્ત રહી શકો છો. બરાબર, એ બધું ભૂજીને છતાં બી તમે તમારા હરિનું નામ, તમારું હરિસ્મરણ તમારું છોડતા નથી. એ બધું જોવાનું. પછી આગળ ગયા ને તો દેવને થયું કે આ તો ભરત આટલો બધો પ્રેમ કરે, રામ ભગવાન ચોક્કસ પછાઈ જશે. એટલે દેવોએ નાખ્યો વિગ્રહ, આપણે એ કર્યું એમને. હા, તો પછી એ દેવ એમાંથી પસાર થયા તો લક્ષ્મણ છેલ્લે સગ્ગો ભય મારવા તૈયાર થઈ ગયો કે ઓ ભરત આવે છે એ ચોક્કસ મારવા માટે, હું એને મારી નાખું એને અહીંયા આવવા ના દઉં. એટલે છેલ્લે આટલું બધું તમે લોકોએ પસાર કર્યું તમે, અને છતાં છેલ્લે તમારા ઘરનું જ માણસ તમારું આટલો દુશ્મન થઈ શકે. એટલે એ બધામાંથી કઈ રીતે બહાર નીકળીએ, બરાબર, એ તમને કહે છે, એ શીખવાડે છે, એ તમને અયોધ્યાકાંડ શીખવાડે છે. આટલા સરળ ને સાદી ભાષામાં મેં ફર્સ્ટ ટાઈમ આ સાંભળ્યું છે. કેમ કે મેં જેટલી વખત સાંભળ્યું છે પણ આમ એટલું કોમ્પ્લિકેટ કે બધું આમ બાઉન્સર જતું હતું. ના, પણ ડેફિનેટલી આપણે આના પર આગળ સમય મળશે તો આપણે ચોક્કસ રામચરિત્ર માનસના અલગ અલગ કાંડ વિશે બહુ જ ડિટેલમાં વાત કરશું. કે મારે પણ ખાસ એવી વસ્તુઓ છે જે મારે પૂછવી છે, અને જેમાંથી મને યાદ આવ્યું તમને કહેવાનું હતું કે છેલ્લા હું તમને એક ક્વેશ્ચન પૂછીશ. એ ક્વેશ્ચન મારે ફિલહાલ કોઈ ગુરુજી છે નહીં, તો મને હતું કે મેં કીધું કોઈને તો પૂછું આ વસ્તુ જેને સમજી હોય, જાણી હોય. આપણે કિષ્કિંધા કાંડમાં જ્યારે ભગવાનના ઉપર એક આરોપ મુકાય છે કે જીવનમાં બધું જ સારું કર્યું, એક જ વસ્તુ ખોટી કરી, આજની ડેટમાં પણ પાછળ જઈને રામ ભગવાન પર આંગળી ચીંધે છે, એ જે પીઠ પર હોય, તો એનો કોઈ રીઝન છે? પીઠ હોય, આગળ હોય, ભગવાનને શું છે મને કહો તમે? ભગવાન ઘણા શું, હા, તો એ હું તમને કહું, વાલી, બરાબર, એ વાલી રાજા હતા, બરાબર, અને એને સુગ્રીવને બંને જણા ભાઈઓ હતા, અત્યંત પ્રેમ કરતા હતા. અને પછી વાલી પેલો રાઈટ વાલી જાય છે અને પછી પેલા રાક્ષસ જોડે લડે છે, અને પછી પાછો નથી આવતો સુગ્રીવને એમ કે ઓ મેં તો 15 દિવસ રાહ જોઈ, લોહીની ધાર જોઈ, એટલે એને જઈને પથ્થર મૂકી દીધો જે ગુફા હતો, એટલે વાલી નીકળી ના શક્યા. અને સુગ્રીવ બહાર આવે, પછી સુગ્રીવ આવીને રડ્યા પહેલા, અને પછી તારા બધા ગામના બધા કે હવે તમે તો રાજા છો, કેમ કે એ નથી, રાઈટ, તો હવે તમે રાજા બની જાઓ. એટલે રાજા બની ગયા. અને પછી વાલી તો બહાર આવ્યા, અને પછી બરાબર ગુસ્સે કે તે આવું કર્યું. તો વાલીએ પહેલું કૃત્ય શું કર્યું? સુગ્રીવની વાઈફને લઈ લીધી, બરાબર, સુગ્રીવની વાઈફને લઈ લીધી, અને પછી સુગ્રીવને બગાડ્યો, મારણ. એટલે સુગ્રીવ એક માણસ, સુગ્રીવ એવા હતા, સુગ્રીવ જેવા તેવા નહોતા. સુગ્રીવ કોણ છે ખબર છે તમને? સૂર્યના પુત્ર છે. તો સુગ્રીવ સૂર્યપુત્ર છે, અને એ સૂર્યપુત્ર છે એટલા માટે હનુમાન દાદા સુગ્રીવની સેવા. સૂર્ય કોણ છે? હનુમાન દાદાના ગુરુ છે. હનુમાન દાદા જ્યારે નાના જન્મ્યા તરત જ ઉપડ્યા કે હું આ જેને ખાઈ જાઉં, આ શું છે, બરાબર છે. અને પછી સૂર્ય, અને પછી એ બધી આખી બહુ મોટી લાંબી વાત છે, પણ એટલે એ ગુરુ છે, અને એ સૂર્યના પુત્ર છે, માટે તો એમની પાસે છે. સૂર્યની સેવા, સુગ્રીવની સેવા જ કરે છે, મારો ગુરુનો દીકરો છે આ, બરાબર. એટલે અને જ્યારે છેલ્લે જ્યારે બધા પાછા આવ્યા પુષ્પક વિમાનમાં, આ લોકો બધા જ આવ્યા, અને રામ ભગવાને પછી રહ્યા લોકો બધા, અને પછી અમુક ટાઈમ પછી વિદાય કર્યા ને, તો સુગ્રીવ જતો હોય છે ને, તો હનુમાન કહે છે સુગ્રીવને કે હું અહીંયા રહું. એટલે સુગ્રીવ પછી કહે છે કે હા,
તારા પુણ્ય એટલા બધા છે, સુકૃત પુણ્ય, કે હવે એમ કે હવે તારે મારી નહીં, હવે તારે અહીંયા આગળ રહો. પણ એ એમની પરમિશન લે છે, પરમિશન પછી રહે છે રામ ભગવાનની સાથે. હા, એટલે એ રીતે, એટલે એ અત્યંત ઇમ્પોર્ટન્ટ છે. એટલે મારો એ જ ક્વેશ્ચન હતો કે તો વાલીને વ્યધ તરીકે એમને માર્યા, બરાબર છે. તો વાલી પોતે જ પૂછે છે, અને રામચરિતમાં જ એનો આન્સર છે. બધા વાંચતા નથી, બરાબર. રામચરિત્રમાં જ એનો આન્સર છે કે ભાઈ કે તમે મને કેમ માર્યો, હું એટલો પ્રેમાળ, સુગ્રીવ તમને પ્રેમ થઈ ગયો અને હું કેમ પ્રેમાળ, મેં એવું તે શું કરી નાખ્યું? તો પહેલું જ શું કીધું એને કે તને ખબર છે તે પરસ્ત્રી, દુનિયાની અંદર એ પરસ્ત્રી ગામી, કન્યા, ભાઈની પત્ની, બહેન, કોઈ બી પરસ્ત્રી કદી કોઈ માણસે આંખ ઉઠાવીને જોવું નહીં ખરાબ દ્રષ્ટિએ. અને એ જોયું તો પછી ગમે તે તું હત્યાને લાયક જ છે. એક જ વસ્તુ છે. તો શું રામ ભગવાન વાલીને મારી ના શકે આગળથી પાછળથી? શું એમાં આગળ શું પાછળ શું? આટલી મોટો રાવણને આ રીતે જે માર્યો છે, જેને ખર દૂષણ જેવા કેટલા હજારો માણસોને એક જ પલકની અંદર મારી નાખે, તો વાલીને ના મારે? એનો આન્સર પણ ભાઈ કેમ માર્યો? કે આના લીધે. તો પરસ્ત્રી ગામ, આવું કરાય જ નહીં. પણ તમે એક વખત પછી તમને એ પણ પ્રશ્ન થાય કે જ્યારે રાવણ મરી ગયો ને તો એની વાઈફ મંદોદરી હતી ને, પછી બધા વિભીષણની પત્નીઓ તરીકે થઈ ગયા. તો એ કેમ નહીં? બરાબર. અને બીજી વસ્તુ કે વાલીને મારી નાખ્યો ને તો વાલીની જ પત્ની તારા પછી સુગ્રીવની પત્ની થઈ ગઈ, બરાબર. તો એ કેમ નહીં? કેમ કે રામને સમર્પણ થઈ ગયેલા હતા. એક વખતે તમે પ્રભુને સમર્પણ કરો ને પછી તમારી કોઈ ભૂલ ભગવાન જોતો નથી. ભગવાન કશું જોતો જ નથી. તમારો માત્ર ભાવ, સમર્પણ અને પ્રેમ જ હોવો જોઈએ, બાકી ભગવાન કશું જ જોતો નથી. યપ. સો આ કોન્વર્સેશન તો વી કેન ગો ઓન એન્ડ ઓન એન્ડ ઓન, અને આપણે ડેફિનેટલી આનું પાર્ટ 2 કરશું, કેમ કે આપણે ડિટેલ હજી યસ વી હેવ ટુ ડુ ધ ડિટેલ્સ ફોર અસ એન્ડ ફોર ધ વ્યુઅર્સ. બટ થેન્ક યુ સો મચ તમારા ટાઈમ માટે, અને ખૂબ જ મજા આવી આ પોડકાસ્ટમાં, અને બહુ શીખવા મળ્યું, ખાસ કરીને મને, બિકોઝ મને બહુ ઓછી નોલેજ હતી, અને સિમ્પલ એન્ડ સરળ ભાષામાં આપણે શીખ્યા છે. સો થેન્ક યુ સો મચ ફોર યોર ટાઈમ. અને તમારે આપણા વ્યુઅર્સ માટે કશું મેસેજ હોય કે એક વસ્તુ જે તમે શીખ્યા છો રામાયણમાંથી, એ તમે ઈચ્છો છો કે ભાઈ આપણા વ્યુઅર્સ પણ શીખે, તો પ્લીઝ. જય સિયારામ. આપણો ધર્મ માત્ર સત્ય, પ્રેમ અને કરુણા, એ આપણો ધર્મ છે, અને એમાં પ્રસ્થિત રહો. થેન્ક યુ સો મચ ગાઈઝ. આવી જ રીતના પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને અગેન વારંવાર કહીશ કે તમને જો લાગે આ પોડકાસ્ટ તમને કોઈને શેર કરવા જેવો હોય, કોઈ એક વ્યક્તિને જેનાથી ફરક પડતો હોય, તો પ્લીઝ અચૂક કરજો. થેન્ક યુ.